કરે છે, તેમ એ બ્રહ્માંડરૂપી કપાટ પણ પાર્થિવ ભાગને લીધે પોતાની સ્વાભાવિક આકર્ષણ શક્તિ વડે જળને નિરંતર ધારણ કરી રહેલું છે. કલ્પવૃક્ષરૂપી રત્નની પેઠે પાર્થિવ ભાગ સર્વદા સર્વ પદાર્થોના આશ્રયરૂપ થઈ રહેલો છે. તેને લીધે જળ, વૃષ્ટિ વગેરે પદાર્થો તેની અંદર જ પડે છે. એ જળરૂપી આવરણની બહારના ભાગમાં એ જળના કરતાં 10 ગણું તેજ રહેલું છે. તેજ ઇંધનરૂપી આધાર વિના જ રહ્યું છે. આકાશના જેવું સ્વચ્છ છે અને શાંત તથા નિશ્ચળ અગ્નિની જ્વાળા જેવું મહાદેદીપ્યમાન છે. અગ્નિની બહાર વળી તેનાથી 10 ગણા વિસ્તારવાળો વાયુ રહેલો છે અને તે વાયુની બહાર તેના કરતાં 10 ગણા વિસ્તારવાળું નિર્મળ આકાશ રહ્યું છે. ત્યાર પછી શાંત અને અનંત બ્રહ્માકાશ રહેલું છે. તે પ્રકાશરૂપ પણ નથી, તેમ અંધકારરૂપ પણ નથી. તે સદા અવિનાશી છે અને પ્રજ્ઞાન ઘન છે. આદિ, મધ્ય અને અંતથી રહિત તે બ્રહ્મરૂપી મહાકાશ મહાચૈતન્ય નામને ધારણ કરી રહેલ છે. સર્વના આત્મારૂપ છે. લોઢાના ગણની પેટે છિદ્ર રહિત છે અને કેવળ નિર્વાણમય છે. તેની અંદર લાખો બ્રહ્માંડો એકબીજાથી ઘણે દૂર પરસ્પર જોવામાં ન આવે તેમ વારંવાર ઉત્પન્ન થતા રહે છે અને પાછા પ્રલયને પણ પ્રાપ્ત થઈ જાય છે. વસ્તુતઃ જોઈએ તો સદા પોતાના સમાન રૂપે રહેનારા નિર્વિકલ્પ સ્વરૂપમાં રહેલા ચિદાકાશની અંદર આવિર્ભાવ, તિરોભાવ આદિ કશું થતું જ નથી. ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર તેવા રૂપે અને તેવા આકારે વિવર્તભાવથી થઈ રહેલું છે. આ સર્વ દ્રશ્યના અનુભવ વિશેનો ક્રમ મેં તમને કહી બતાવ્યો. હવે લોકાલોક પર્વતમાં વિપશ્ચિત રાજાને શું થયું તે વિશે હું કહું છું, તે તમે સાંભળો. જન્માંતરમાં સારી પેઠે દિશાઓનો અંત જોવાના પૂર્વ સંસ્કારનો અભ્યાસ કરનારા અને દ્રઢ નિશ્ચયથી પ્રેરાયેલા એ વિપશ્ચિત રાજાએ લોકાલોક પર્વતના શિખર ઉપરથી અંધારી ખાઈમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે શિખરના જેવા મોટા પક્ષીઓએ ફાડી ખાધેલા પોતાના દેહને જોયો. પછી પોતાના ઈચ્છિત કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયેલો મનરૂપી દેહ જ તેના જોવામાં આવ્યો. નિર્મળ ચિત્તવાળા વિપશ્ચિત રાજાએ તે મરણ પ્રદેશની પવિત્રતાને લીધે સ્થૂળ દેહભાવના સંસારને ઉદ્ભૂત કરનાર 4 ભૂત ન હોવાથી પોતાના આતિવાહિક એટલે મનોમય દેહને આધિભૌતિક રૂપે જોયો નહીં. મતલબ કે એક આતિવાહિકપણાનું તેને વિસ્મરણ થયું નહીં. તેને સ્થૂળ દેહથી રહિત આતિવાહિક દેહરૂપ આત્માનો બોધ થયો, પણ વિશેષ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહથી જુદા શુદ્ધ ચિન્માત્ર રૂપ આત્માનો બોધ થયો નહીં. એટલે દિશાઓનો અંત જોવારૂપી પોતાનું કાર્ય સમાપ્ત ન થયેલું જોઈ તેણે પાછું આગળ ચાલવા માંડ્યું. રામ બોલ્યા, હે મહારાજ, દેહ વિના આ ચિત્ત કાર્યમાં શી રીતે પ્રવૃત્ત થાય છે તથા સ્થૂળ દેહ અને દિવ્ય દેહના કરતાં આતિવાહિક એટલે મનોમય દેહમાં શી વિશેષતા રહી છે? વશિષ્ઠ બોલ્યા, જેમ અંતઃપુરમાં રહેનાર સ્ત્રી વર્ગ વગેરેનું ચિત્ત સંકલ્પ વડે એક પથિક ભાવને ધારણ કરી લઈ બહાર ફેલાઈ જાય છે, તેમજ એ વિપશ્ચિત રાજાનું ચિત્ત પણ ફેલાઈ રહ્યું હતું. જેમ ભ્રમરમાં, સ્વપ્નમાં, મનોરાજ્યમાં, મિથ્યા જ્ઞાનમાં અને કથા શ્રવણમાં ચિત્ત પ્રસરી જાય છે, તેમ એ વિપશ્ચિત રાજાનું ચિત્ત પ્રસરી ગયું હતું. જે દેહની અંદર ભ્રમ, સ્વપ્ન, મનોરાજ્ય આદિ પ્રસરી જાય છે તે આતિવાહિક શરીર છે અને તેના આતિવાહિકપણાની વિસ્મૃતિ થતાં કાળે કરીને તેમાં જ આધિભૌતિકપણાની સ્થૂળ દેહભાવની પ્રતીતિ થાય છે. રજ્જુમાં થયેલી સર્પની ભ્રાંતિની પેઠે કેવળ ભ્રાંતિ માત્ર આધિભૌતિક દેહ, સ્થૂળ દેહ જ્યારે તિરોહિત થઈ જાય છે ત્યારે આતિવાહિક દેહ, સૂક્ષ્મ દેહ અવશેષ રહે છે. હે પ્રિય રામચંદ્રજી, હવે આપણે એ આતિવાહિક દેહ વિશે સારી રીતે વિચાર કરીએ તો જણાય છે કે ચિન્માત્ર સિવાય બીજું કશું તત્વ તેમાં નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચતા વચમાં ચિદાત્માનું જે નિર્વિષય રૂપ અનુભવમાં આવે છે તે જ અનંત અને સદા એકરૂપ ચિન્માત્ર તત્વનું સ્વરૂપ છે. એ શુદ્ધ ચિદાકાશની અંદર
એ શુદ્ધ ચિદાકાશની અંદર દ્વૈત ક્યાં છે અને રાગદ્વેષ આદિની સ્થિતિ પણ ક્યાં છે એ તમે જ કહો. સર્વ અનાદિ અને અનંત શિવરૂપ બ્રહ્મ જ છે એમ સમજવું અનુભવવું તે જ પરમ બોધ કહેવાય છે. મનના સંકલ્પોને છોડી દઈ સ્વસ્વરૂપમાં શાંતપણાની સ્થિતિ કરી રહેવું એ જ ઉત્તમ બોધ છે. વિપચિત રાજા આતિવાહિક દેહમાં સ્થિતિ કરી રહ્યો હતો, પરંતુ હજી તે યથાર્થ પરમ બોધને પ્રાપ્ત થયો ન હતો, કેમ કે આતિવાહિક દેહને હજી તે પોતાના આત્મારૂપ સમજ્યો હતો અને તેને લીધે પ્રથમ તેને ગર્ભવાસ જેવો અંધકાર દેખાયો હતો. પછી તે અંધારી ખાઈને અંતે બ્રહ્માંડના કપાટના જેવા એક અંડરૂપ થઈ રહેલું ભૂતળ પૃથ્વી આવ્યું. એ ભૂતળ ઉપરના અને નીચેના બંને ખંડના વિભાગના સંધિરૂપ છે. વજ્રના જેવું દ્રઢ છે, સુવર્ણમય છે અને કરોડો યોજન સુધી વિસ્તાર પામ્યું છે. એ ભૂતળ પછી એ વિપચિત રાજા તે પૃથ્વીના કરતાં 8 ગણા વિસ્તારવાળા જળને પ્રાપ્ત થયો. દ્વીપના અંતે જેમ સમુદ્ર રહે છે તેમ તે કપાટરૂપી ભૂમિના આધારે રહ્યું હતું. એ જળનું ઉલ્લંઘન કરી ગયા બાદ તે અનેક સૂર્યોના સમૂહની પેઠે અસહ્ય અને પ્રલયકાળના અગ્નિની ગાંઠી જ્વાળાના બંધાઈ ગયેલા સમૂહોની જેમ મહાદેદીપ્યમાન એવા તેજને પ્રાપ્ત થયો. દાહ અને શોક આદિથી રહિત મનોમય શરીર વડે એ વિપચિત રાજા તેજરૂપી એ આવરણમાંથી નીકળી ગયો અને પૂર્વ વાસનાને લીધે પ્રતીતિમાં આવતા વાયુરૂપી આવરણમાં થતી પોતાની ગતિને દેખવા લાગ્યો. પવનમાં વહ્યો જતો વિપચિત રાજા પોતાના આત્મા શરીરને આતિવાહિક રૂપ સમજતો હતો અને પોતે ચિત્તરૂપ જ હતો. તેથી શું વહ્યું જાય છે, કાંઈ નહીં, એમ પણ તેના સમજવામાં આવતું હતું. એવી રીતના બોધ વડે ધીર ચિત્તવાળો વિપચિત રાજા પવનરૂપી સાગરને તરી ગયો. ત્યાર પછી પવનથી 10 ગણા વિસ્તારવાળા વિસ્તીર્ણ આકાશમાં તે જઈ પહોંચ્યો. આકાશનું ઉલ્લંઘન કરી ગયા પછી તે અનંત બ્રહ્માકાશમાં અવિદ્યારૂપી ઉપાધિવાળા ચિદાકાશમાં જઈ પહોંચ્યો. એ ચિદાકાશની અંદર આ સર્વ છે, એને લીધે સર્વ પ્રતીતિમાં આવે છે અને વસ્તુતઃ જોતા એ કશારૂપ નથી. તેની અંદર મન વડે ભ્રમણ કરતાં તે ઘણો જ છેટે ચાલ્યો ગયો. તેણે પોતાના તેવા સંસ્કારને લીધે પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ અને જગત વગેરે દીઠું. ફરીવાર પણ સંસારની રચના પાછી તેના જોવામાં આવી. ફરીવાર તેણે વળી પાછા વિસ્તીર્ણ જગત, જેમાં વળી સૃષ્ટિનો તેને અનુભવ થયો, અને ફરીવાર દિશાઓ, પર્વતો, આકાશ, દેવતાઓ તથા મનુષ્ય તેના જોવામાં આવ્યા. પંચ મહાભૂતને અંતે ફરીવાર તેણે પાછું એક રસરૂપ બ્રહ્મ જોયું. તેની અંદર સૃષ્ટિઓ અને દિશાઓ પાછા તેના જોવામાં આવ્યા. તેને પાછું બ્રહ્મરૂપી આકાશ દીઠું. વળી પાછી ત્યાર પછી સ્થિર થઈ રહેલી અનેક સૃષ્ટિઓ તેના જોવામાં આવી. આવી રીતે ઘણા લાંબા સમયથી તે અદ્યાપી પર્યંત ભ્રમણ કરતો રહે છે. ઘણા કાળથી અભ્યાસ કરાયેલો અવિદ્યાનો અંત જોવારૂપી પોતાના નિશ્ચયથી હજી સુધી તે વિરામ પામતો નથી. અવિદ્યાનો અંત છે જ નહીં, અને તેની અંદર સત્ય અધિષ્ઠાન ચૈતન્યનું અવલોકન કરવામાં આવે તો તે અવિદ્યા બ્રહ્મરૂપ જ છે. બાકી વસ્તુતઃ જોઈએ તો અખંડ સ્વસ્વરૂપમાં રહેનાર બ્રહ્મની અંદર એ અવિદ્યા છે જ નહીં. અમુક દ્રશ્ય છે અને અમુક અવિદ્યા છે એવા વિકલ્પ રૂપે આત્મા જ વિવર્ત ભાવથી પ્રસરી રહ્યો છે. શાંત પરબ્રહ્મ ત્રણેય કાળમાં સત્ય છે. જાગ્રતમાં અને સ્વપ્નમાં તે જેવા પ્રકારનું તમારા જોવામાં આવ્યું હતું તેવા પ્રકારનું થઈ રહ્યું હતું. હમણાં પણ તે જેવા પ્રકારનું જોવામાં આવે છે તેવા પ્રકારનું થઈ રહ્યું છે. હવે પછી પણ જેવું તમે તેને જોશો તેવું તે પોતાની અચિંત્ય શક્તિને લીધે થઈ રહેશે. ક્રમપૂર્વક જગતનો જે આ પ્રતિભાસ થાય છે તે એક ઘાટા અંધકાર જેવો છે. જેમ આંખો મીંચી જતા અંધારાનું મોટું ચક્ર જોવામાં આવે છે,
તેમ અવિદ્યાને લીધે જ તે મોટું જણાય છે. હે પ્રિય રામચંદ્રજી, તે જગતને પરબ્રહ્મ દ્રષ્ટિથી જોતા પ્રતિભાસ રૂપે તે સત્ય જણાતું નથી અને અવિવેકની દ્રષ્ટિથી જોતા તેનું પ્રાતિભાષિક રૂપ જોવામાં આવવાથી અસત્ય કહી શકાતું નથી. તે અનિર્વચનીય છે. હે રામચંદ્રજી, તે વિપચિત રાજાને અદ્યાપી પર્યંત તત્વજ્ઞાન થયું નથી. તેથી જેમ વનના ભાગોમાં રંકુણ જાતનો મૃગ ભમ્યા કરે છે, તેમ તે પ્રથમ જોયેલા જગતોમાં તથા તેના જેવા બીજા જગતોમાં પોતાની વાસના અનુસાર વારંવાર ભમ્યા કરે છે. એ સર્વ જગત વિરાટરૂપી બ્રહ્મના ઉદરમાં રહેલા છે અને કેવળ વાસના માત્ર હોવાથી વસ્તુતઃ જોતા અતિ સૂક્ષ્મ છે, અતિ શૂન્ય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપચિત રાજાનું અવિદ્યામાં ભ્રમણ નામનો સર્ગ 128મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 1526. પ્રસાદ આપી દે. બ્રહ્માર્પણ. પાછળ આપ્યો. છોકરી પાસે કર્યું હતું મને કે પ્રભુ એવું કહેતા હતા મને વસ્તા પ્રભુ માગા છોકરો એવું બોલે. શું બોલે? પ્રભુ એવું કહેતા હતા કે વસ્તા પ્રભુ તે માગા એવું બોલે. વસ્તા પ્રભુ છોકરો છોકરી બે કાલે આવ્યા હતા ને એ એમ કે પ્રભુએ મને એમ કીધું વસ્તા પ્રભુ જોડે માગા એ તો ગાંધીનગર રહેશે ને તમે તો મટોડા રહ્યો ને. તમારે થયેલું લેશે. હા મારું તો થયેલું લેશે. હા. પછી તમે અનુપ્રભુ આવ્યા હતા પત્રિકા આપવા. પછી તમે કીધું લાભ લેવા એમ કહ્યું હતું. શું કહ્યું? એમાં તો કીધું તારે 90 મણમાં કેટલું સરસ છે, લાભ લેવા કીધું. હે બાબુ લાભ લેવા કીધું. એ ક્યાં આવે? હવે 80 ઉપર ગયા તો 90 ના ના 90 એક જ ઓછું. હા હવે ફરી વાત થઈ ને બધા બેઠા હતા. 89. હા કેટલા 89? હા હા હે હા 89. એટલે એટલા તો હશે 88 કે 89 હશે. તો તબિયત તો જોરદાર છે. કીધું પ્રભુએ કીધું જોરદાર. એમને કેટલા 88 89 પેલા આવ્યા હતા આપણે
બોરીવલીથી શું નામ? યોગેશ પ્રભુ ખરેખર આવ્યા હતા ત્યારે પણ આપની આવવાના છું 2-3 દાડા રોકાવાના આવવાના હશે તે. 2 દિવસ પછી. નહીં, જે વખતે હું આવ્યો ને ત્યારે 2 દિવસ રહ્યા નહીં? 2 દિવસ રહ્યા? 4 દિવસ રોકવાની ગણતરી છે એ વખત. 4 દિવસ રહ્યા? હા, છે. ના, ના, આ હવે- વખત આવશે હવે નહીં રોક- રહેવાના એમ. ના, પેલા અત્યારે આવ્યો ત્યારે 2 દિવસ રહ્યા? આ 2 દિવસ રોકાય. 2-3 દિવસ. હા, અને આખા 4 દિવસ રોકવાના. હમ. 27 કેવા આવશે એટલે શનિ રવિવાર બસ બાળકોનું રજાનું હોય ને. હવે વધારું છું કે વધારું છું ધીરે ધીરે વધારવું છે રહેવાનું લાભ દેવાનો હોય. લગન બગન બધું કે ઉપાય કેમ છો પેલાની તબિયત? સારી શું કે, 2 હા? દિવસમાં આવી ગયું. એટલે પેલા તમે શું કહેતા પેલા હાઈ ડોઝ આપે છે એ પેલા દવા કેરળાના મને ડૉક્ટર? ગરમ પડી હતી, બહુ ગરમ પડી હતી. મને એકવાર તાવ આવ્યો ને ત્યાં દવા લીધી ને તો આખું શરીર તૂટી ગયું છે કાંઈ આખા અંદરથી જ્યાં સુધી ચાંદા પડી ગયા. એવું છે? પણ એટલે તમને એવું છે બાકી બળદેવપ્રભુ માધા વિસાના જે નાના ભાઈ બળદેવપ્રભુ એમ કહેતા હતા કે મારું 400 ઉપર હતું તો 110 થઈ ગયું સુગર, એનાથી સારું થઈ ગયું. અને એમ કે બધા આવે છે જય પ્રભુ. હા. જે બધા આવે છે તો એ લોકોને સારું, બધા ખૂબ આવે છે અને સારું. ખૂબ ને ઘણાને લાભ થાય છે અને હા, એમ. આજુબાજુના ગામના ઘણા લાભ લે છે. હા એમ. આ બહુ એટલે આમ તો સારું હોય. સારું. ઘણા જયસિંહ બાબુએ કાલે ફોન કર્યો હતો બહુ હે? સ્વાસ્થ્ય પૂછવા માટે જયસિંહ બાબુ અમે ફોન કર્યો હતો કાલે કે સારું છે દવાથી સારું થઈ ગયું છે 5 દિવસની દવા છે પછી 1 દિવસ રાહ જોઈને પછી કે આવીશ. એટલે શું છે શું Infection એમાં શું હોય ઇન્ફેક્શનમાં? 2 વસ્તુ હોય, કાં તો સોજો હોય ને કાં તો કટ છે આમ છોલાઈ ગયું હોય, 2 માંથી કંઈ બીજી તમે કોઈ કઈ- તકલીફના કારણે અંગ ઉપર અસર થાય ને જે ઇન્ફેક્શન, જીવાણુ લાગુ પડે. એવું થાય. કોઈ બીજી તકલીફના કારણે કોઈ એક અંગ ઉપર અસર થાય ને ઇન્ફેક્શન ડોક્ટર શું શું? કોઈ બીજી તકલીફના કારણે કોઈ અંગ ઉપર અસર થાય ને એને એની ઇન્ફેક્શન ઇન્ફેક્શન ડોક્ટર એટલે શું? ચેપ લાગુ છે. એવું ડોક્ટરોની ભાષામાં એવું લાગે. છે પણ આમાં તો બધું ચોખ્ખું છે અહીંયા. ચોખ્ખું છે. એ તો બધું ચોખ્ખું. આ જો જય. એકલા જ આવ્યા? ના ના, બે ચાર પ્રભુ મોહન પ્રભુની એમ આ લોકોને હા કીધું તું, ગોવા પ્રભુ કીધું હા, તું કીધું. આવવાના છે. આપજો. હા, અરુણ પ્રભુના વિવેક પ્રભુ. એ લઈ આવજો, એક સેટ લઈ આવજો. શેનું? હવે આ લોકો ભીખો કણ સસ્તું સાહિત્ય આખું નવું પ્રિન્ટિંગ કર્યું, સરસ પાના મજબૂત. આપણે આનું હા. યોગ વાસિષ્ઠ. યોગ છે. અહીંથી જ વધારે જાય છે એ લોકો કે, અચ્છા એટલે વધારે વારંવાર છાપવા પડે. તો આ વખતે પાછા છાપ્યા એટલે 1500 છે. એટલે હા એક સેટમાં 2 એટલે 3000 કોપી. એમાં આપણો અહીંયાનું જે છે જે નિત્ય સ્મરણ શું કે આપણે? નિત્ય દર્શન. નિત્ય દર્શન એ પહેલાં પણ મૂક્યું. અચ્છા નિત્ય દર્શન એટલે આખું જે આખું ભારતીય સંસ્કૃતિનું બધું જ સત્સાહિત્ય ભીખો ખંડન સ્વામીએ ગુજરાતી અનુવાદ, જેવી રીતે અકાલનું છે ને? ગીતા પ્રેસમાં બધું જ જે આખી ભારતીય સંસ્કૃતિ વેદાંત, સત્સાહિત્ય વેદાંત. હિન્દીમાં, એમાં ગુજરાતીમાં, તો એની અંદર પહેલે પણ પેલું નિત્ય નિત્ય દર્શન દર્શન. મૂક્યું. એટલે અત્યાર સુધી એક અમને એમ થયું કે આ તો પહેલેથી છે. જ્ઞાનેશ્વર તો 750 વર્ષ થયા તો એમનું કોઈનું નથી મૂક્યું. પણ દયાનંદ સરસ્વતી થયા, શ્રીમદ રાજચંદ્ર થયા, સ્વામી રામતીર્થ થયા, સ્વામી વિવેકાનંદ થયા, રામકૃષ્ણ પરમહંસ થયા, રમણ મહર્ષિ થયા, કોઈનું નથી મૂક્યું અને અહીંનું મૂક્યું ફર્સ્ટ પેજ પર. એટલે સર્વમાન્ય થઈ ગયું. અહીંનું આજે વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ થતો આખો વર્લ્ડ વાઇડ. ચિત્ર ફોટો મૂક્યો છે. હા, અને હમણાં એના લાવ્યા. વચનો હસ્તાક્ષરે મૂક્યા. એ લાવો ક્યાં ગયું? હા, એ લઈને આવ્યા. લેવા ગયા કે નહીં? આવ્યા આવી ગયા. પ્રભુ કે બધા દેખાવ ફર્સ્ટ. પેલા હા હા, તમે વચ્ચામાં છે પાછળ પેલું પણ ખોલો ફર્સ્ટ હા પેજ. હા આ તો આપણે અને પછી એમ નહીં, એટલે બીજા ક્યાંય નથી, કોઈનું નથી મૂક્યું. આ હસ્તાક્ષરે મૂક્યા. આ સંપૂર્ણ સાર છે આખો. ગયા વખતે આપણે આપ્યું હતું ને એમાં હતું આ ચિત્ર ને એ તો વચનામૃત આપ્યું હતું, નિત્ય દર્શન આપ્યું હતું. આ સદગ્રંથ ઉપર આમાં પ્રિન્ટ આ કરી સદગ્રંથ ઉપર. સર્વમાન્ય થઈ ગયું.
અને બંને ભાગમાં છે. અને સર્વશ્રેષ્ઠ બંને ભાગમાં. બંને બતાવો બધા એટલે સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય થઈ ગયું સર્વશ્રેષ્ઠપણે ફર્સ્ટ પેજ ઉપર કીધું હા એટલે સર્વશ્રેષ્ઠપણે સર્વમાન્ય થઈ ગયું અહીંયા જે પ્રકાશ છે ખ્યાલ આવ્યો? અત્યાર સુધી જે મહાત્માઓ થયા તો કોઈનું નથી મૂક્યું હા કોઈ આપણે નથી. ક્યારેક આવે ખરા આ લોકો કઈ અખનંદ વાળા? એ ચીનુ પ્રભુને પરિચિત છે. ચીનુ પ્રભુ અને ચેનુ પ્રભુ સુશીલ પ્રભુ અને પ્રહલાદ પ્રભુ એ ત્રણેય ગયા હતા અને વિવેક થયો તો કે અમારે દર્શન કરવા આવવું પડશે એ બોલે અને મૂકી દીધું એમણે એટલે સર્વશ્રેષ્ઠપણે સર્વમાન્ય થઈ ગયું અને અત્યાર સુધી અમને એમ થયું કે કોઈનું નથી મૂક્યું નથી મૂક્યું ના. અને સીધી ના જ પાડી દે. હે એ લોકો સીધી ના જ પાડી દે હા, કે ના, અમારું જે અને છે બીજું એમાં કે વર્ષો પહેલા આપણું જોહાઈસ હોય છે 557 પાનાનું હા. તો એ પ્રહલાદ પ્રભુ લઈ ગયા હતા તો એમના આણંદ જે પ્રૂફ રીડર હતા ને એમણે કીધું આ સત્ય છે આ બરાબર છે હવે આ છે બીજું ચીનુ પ્રભુ સેવાના ભાવમાં આપે છે આમાં 1500 છાપ્યા છે ચીનુ પ્રભુ 800 માં આપે છે 700 લેસ એટલે બધાને લાભ મળે વ્યાપક હા તો આપી દેશે. હા 800. હા. હા 800 હા પણ એટલે 700 લેસ અને ફર્સ્ટ ટાઈમ થયું આવું હા. અને બીજું કે આખા ભારતીય સંસ્કૃતિનું સત્સાહિત્ય ભીખોકાનંદ સ્વામીએ અનુવાદ કરેલો છે ભીખોકાનંદમાં જે રીતે આખા ભારતીય સંસ્કૃતિનો સર્વ સત્સાહિત્યનો અનુવાદ હિન્દીમાં ગીતા પ્રેસ ગોરખપુરમાં છે હિન્દી સંપૂર્ણ એ પણ સંપૂર્ણ સત્સાહિત્ય આ સંપૂર્ણ સત્સાહિત્ય એમાં રેકોર્ડ બ્રેક છે બીજા કોઈનું ક્યારેય ક્યાંય નથી એટલે સર્વશ્રેષ્ઠપણે સર્વમાન્ય થયું વર્લ્ડમાં અને Worldwide. એ લોકોના જેટલા પબ્લિકેશન છે ને એમાંય સૌથી શ્રેષ્ઠ યોગવાસિષ્ઠ મહારામાયણ ગણાય. ના આ સદગ્રંથોમાં શિરોમણી સૌથી આખું જે ભારતીય સંસ્કૃતિનું સત્સાહિત્ય છે એમાં સદગ્રંથોમાં શિરોમણી આ છે સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય એમ સમજાય એટલે આ રેકોર્ડ બ્રેક આ વર્લ્ડ વાઇડ પણ હું અનુભવું તો સ્વીકારું નહીં આની ઘણી બધી વસ્તુ આપણે વાત તો થયેલી છે. પ્રભુએ કીધું એ સાંભળ્યું. હા પણ અત્યારે એટલે આ ભાઈ હવે અનુભવ એટલે શું કે સ્વામીજી મને નથી ખબર. આપણે આમાંથી જે સમજવાનું તમે કાયમ કીધા કરો છો ને કે પણ હું અનુભવું તો જ સ્વીકારું ને. વર્યો અને આ બધા જીનિયસ હોય આ કાંઈ જ્યાં ત્યાં ન હોય અને બીજું ચલો કે જે તમારા અમદાવાદમાં ચીફ જજ હતા સુભાષ રેડ્ડી. આંધ્રપ્રદેશ હા એ તો અને આપણે પછી સેન્ટરમાં ગયા એણે જોયું એટલે આપણા જે કેરળના હતા આપણે જનક પ્રભુ એ હાઈસ્કૂલમાં એ વકીલ તરીકે અને એને બોલાવ્યા એટલે એમના પ્રોટોકોલમાં એવી રીતે પર્સનલ કોઈને બોલાવીને વાત ન કરાય તોય બોલાવ્યા અને પછી જો આપણું નિરપેક્ષ બતાડ્યું એમણે સામેથી કહ્યું કે ધીસ ટાઈપ લાઇટ નેવર સીન ધીસ ટાઈપ લાઇટ નેવર સીન આવો પ્રકાશ ક્યાંય જોયો નથી હવે એ જીનિયસ હોય પછી એ દિલ્હીમાં ગયા એટલે 31ની પેનલ હતી તો અહીંથી 35 કોપી મોકલી તો 31થી 31ને આપી સેન્ટ્રલમાં ચીફ જજમાં નિરપેક્ષ સત્ય. એટલે આ તો જીનિયસ છે એ લોકોનો તો બધો અભ્યાસ હોય એકદમ વિચક્ષણ બધો વ્યાપક અભ્યાસ હોય કારણ કે કોઈ પણ આરોપી કે ફરિયાદ આવે તો એને એના સત્શાસ્ત્રથી એને સમાધાન આપવું પડે કે તમે આને માનો છો તો આ પ્રમાણે હોય આ પ્રમાણે ન હોય ત્યાં એવી રીતે જજમેન્ટ આપવું પડે જજમેન્ટ એટલે સત્ય એટલે ઘણા એવા આવી ગયા કે જે લોકો જીનિયસ હોય અને એ લોકો પણ એપ્રૂવ કર્યું એમ કે નહીં આ સત્ય છે આ બધું સત્ય છે આખું વાતાવરણ સત્ય છે એમાં કોઈ શંકાની વાત નથી. ના ના હવે આ બાબત હવે માટે હવે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી એટલે આપ જે કહો છો એ માન્ય છે એમ કહેવાનો મતલબ સર્ટિફાઈડ નથી કે માન્ય જે સૂર્યનારાયણ ભગવાન છે એ કોઈના માન્ય કે ન માન્ય હોવાથી નથી એ સ્વયં છે સ્વયં પ્રકાશ છે જે માને એનું કલ્યાણ છે પણ એટલું કે જે માને એનું કલ્યાણ. ના ના માનવાથી કલ્યાણ નથી માનવાથી કલ્યાણ નથી એને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ થાય કે પોતે શુદ્ધ તો એ જ વાત માગું છું. એ પોતે શુદ્ધ ચૈતન્ય છે પોતે
કેવળ અનંત સુધી ચિદાકાશ છે, જે અનંતને એક જ છે, અજરામર અખંડ અવિનાશી છે. એટલે એ સર્વની અંદર સર્વનું પોતાનું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે. તો એ પોતે અનુભૂતિ કરે એ કલ્યાણ છે. ખાલી માન્યથી કલ્યાણ તો નથી. એ જ વાત માનવું તો મનથી. અનુભવની વાત સાંભળો સાંભળો માનવું તો મનથી છે. મન તો કલ્પના છે. એટલે કલ્પનાનું માનવું ન માનવું એ કોઈ વસ્તુ નથી, પણ અનુભવવું તો એ વસ્તુ છે, એ ચૈતન્ય છે. અને બીજું કે અનુભવ છે, અનુભવે નથી એવું નથી. પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એ શાશ્વત સનાતન સત્ય છે. પણ માણસ છે એ અનુભવની સાથે આજે આભાસ માત્ર દ્રશ્ય ભ્રાંતિને જોડે છે, એ અજ્ઞાન છે. અને આભાસ માત્ર દ્રશ્ય ભ્રાંતિને કાઢી નાખે તો એ આત્મજ્ઞાન છે. અને ત્યાં સ્વયં પ્રકાશ સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. માનવુંથી નહીં શરૂઆત થાય છે. નહીં, માનવું મન શરૂઆત છે. થાય હે? શરૂઆત તો થઈ આ બાજુ ન થાય, આવવાની. ન થાય, ન થાય, ન થાય. શરૂઆત નહીં. આમાં આદિ મધ્ય અંત નથી, હા. કે એ નિત્ય સત્ય એટલે છે. કાં તો થાય ને તો ન સત થાય. એટલે નિત્ય અને અસત એટલે અનિત્ય. One of six. એટલે અસત જે એ અસતને પોતાની સાથે જોડે તો પણ સત સત જ છે અને અસત છે જ નહીં. જેવો અસતને છોડે તો એ સત છે જ. એટલે એ પ્રથમથી રહેલું છે, એ નવું આવતું નથી. એટલે એમાં પછી આદિ મધ્યાંત ન હોય. માને તો પણ જે કરતો હોય છે એ જ કરતો હોય છે, જે રહેતો હોય છે એ જ રહેતો હોય ના, છે. ના, એટલે એ સત રહેતો નથી. એટલે માનવું કામનું નથી. અને અહીંયા સત સિવાય બીજું કાંઈ નથી. અને આનો અને એમની દાદીએ જ કીધું કે આ સ્વામી છે. આપણે ક્યાં ભગવા પહેર્યા છે? એમની દાદીએ કીધું હતું દેહ ધારણ થયો ત્યારે એમની દાદીએ જ કીધું કે આ સ્વામી છે. सुनो समझ में आएगा सब इनकी दादी थी, दादी बोले ग्रैंड मदर. हाँ ग्रैंड मदर हाँ तो इसका बर्थ जो टाइम था वो टाइम बोले ये जैसे कोई लंबे कानों से इंट्यूशन से अंत प्रेरणा के ये स्वामी है, શંભુ मैंने बोर्ड स्वामी जी इनेट. जी इनकी दादी ग्रैंड मदर. और इनके रिलेटिव ऐसा कहते हैं कि इनके पैर में चक्कर है तो घूमता ही रहता है. वो तो वो लोग ने देखा होगा. એના એના એક કાકી બોલે, એના કઝિન એમના ગ્રાન્ડ મધરની બેનનો ચિરંજીવ ને એને ઘેરથી એટલે એના કાકા કાકી થાય. એ બે શિયોર આવેલા એટલે એના કાકીએ કીધું કે અરુણભાઈના પગમાં ચક્કર છે એટલે ફર્યા કરે છે. એટલે આફ્રિકાવાળા હા અરે મેં એના હર્ષદભાઈ ચિરંજીવ હર્ષદભાઈ એ જ ને. આફ્રિકાવાળા માસી તમારા દાદીના જે બેન આફ્રિકાવાળા એના ચિરંજીવને મને ઘેરથી એ બે આવ્યા હતા, હર્ષદભાઈ તમારી સાથે શિવર આવ્યા હતા. એટલે કાકી બોલે તમે યાદ છે, સાંભળ્યું હતું. અમે બહાર ખુલ્લામાં બેઠા હતા એટલે કે અરુણભાઈના પગમાં ચક્કર છે એટલે બધે ફર્યા કરે. હા તે કહું ને એમણે જુઠ્યું હશે એમ મને. હશે પાછું હશે. અહીંયા તો માનવું ન માનવું નહીં, આમ સીધું સાંભળો. બ્રહ્મસૂર્ય સ્વામીજી, આપ તો એમની કઈ વાત બોલો છો પણ એમણે જોયું હશે એવું મારું માનવું છે એમ કહું છું. હવે એ તમારા સર્કલનું તમે જાણો. અમે મને તો કોઈને ખબર જ ઓળખતા- નથી ચક્કર કેવું હોય એ નથી અમે તો ખબર. કોઈને ઓળખતા જ નથી. પણ અમને ચક્કરની ખબર જ નથી અમને કઈ. એટલે સ્વામીજી, એમાં એક મર્માર્થ લેવાનો હોય. હા, એનું સ્વામીજી, કહેવાનું એક- મર્માર્થ એક- લેવાનો. એક મિનિટ પૂછ્યું જરા. હે? એક પૂછું છું. આપણે હમણાં જે વાત થઈ મનની વાત જે કરી તો સીધે સીધું જ પ્રકાશ એ કે પેલા ધીમે ધીમે થતો નથી, છે જ. સૂર્ય પ્રકાશ તો એમ નથી. અમને સૂર્ય છે જ. અમે સાંભળો. સમજીએ ને એ ભાષામાં વાત કરો. ના, 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 ના મને એક ચાલે. request ના, હતી. પણ ના ચાલે. છે એ તો છે જ પણ વસ્તુ સ્થિતિ એક મિનિટ માટે જે આપ પેલા કલ્પના સ્વીકારો તો કોઈ ખરા. વસ્તુ નથી. મારા એક સવાલ તો સ્વીકારો. કલ્પના કોઈ વસ્તુ નથી, ભ્રાંતિ કોઈ વસ્તુ નથી, મોહ કોઈ વસ્તુ નથી, અવિદ્યા, જ્ઞાન, માયા, તર્ક, સંશય, શંકા, વહેમ, અંધશ્રદ્ધા એ કોઈ વસ્તુ નથી. અને ચિદાકાશ જ વસ્તુ છે. અનંત સુધી ચિદાકાશ કેવળ 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 મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જો હૈ સો હૈ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એ પોતાથી અનુભવ આવ્યું છે. અને એ કોઈ એમ કહે કે તો હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં ને અત્યારે જ આ જ ક્ષણે, તો એ અનુભવ છે જ જે સર્વત્ર સર્વની અંદર સર્વનો સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ અનુભવ છે. એ જ મહાચિદાકાશ છે. એ સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ અનુભવ, શુદ્ધ બોધ, શુદ્ધ જ્ઞાન, કેવળ જ્ઞાન તમે જે કહો છો, તો એની સાથે એ આ હું ને જગત
આ દ્રશ્ય ભ્રાંતિને દ્રષ્ટા દ્રશ્ય જીવ જગત ભ્રાંતિને ન જોડે તો એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે જ. 24 કલાક એ રીતે જીતવા તો નથી લોકો. એ અખંડ છે, અજરામર અખંડ અવિનાશી. એ 24 કલાક ના લાવો, એ આમાં આવે, આભાસમાં આવે. એપિયરન્સ, ભ્રાંતિ, ઇલ્યુઝન નહીં. આભાસમાંથી એટલે આભાસને જોડાય નહીં. તમે હું કહો છો ને એ કાઢી નાખો, ત્યાં જ મહાચિદાકાશ છે. અને જ્યાં હું જોડો ત્યાં જ માયા છે, સંસાર છે. અહીંયા હું નથી અને મહાચિદાકાશ છે, અને માયા નથી, મહાચિદાકાશ છે. સંસાર નથી ને મહાચિદાકાશ છે. એ તમે बालपन से अनुभव हो ये बचपन से इसको देख रहे हैं जी जी लेकिन वो सब जैसा ही इसको मानते हैं. ये આ પ્રભુ યુપી ના છે અને અત્યારે જોબ બનારસ અને એમનો જોબ ત્યાં છે આપણે પૂના. છે. अच्छा तो फर्स्ट टाइम आए नहीं, फर्स्ट टाइम आए पहली बार. हाँ. अच्छा तो एग्जैगरेशन नहीं करेंगे, जी बिल्कुल. समझे, अतिशयोक्ति नहीं करेंगे. आपको कैसा फील हो रहा है यहाँ? चलो हाँ, मोटी कोथड़ी आपको. વજન हाँ એક એક્ઝેગરેશન નહીં, અતિશયોક્તિ. नो एग्जैक्ट. આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે जी जी. અને મેં- યુપીના છે અને પૂના જોબ છે. मैंने जब स्वामी जी से पहली बार मोबाइल पे बात किया, फर्स्ट टाइम वहाँ मैंने से? मोबाइल पे पूना से बात किया, मुझे पता नहीं क्यों जिस दिन मैंने बात की मोबाइल पे, मैं उसी दिन से एक जो ब्रह्मन, हम लोग जो ब्रह्मन की जो આ પરમાત્મા परमात्मा, चिदाकाश. जो चिदाकाश जो है, पता नहीं क्यों मैं स्वामी जी से जब बात मैंने की पहली बार, तो मुझे ऐसा लगा कि मैं वो जो ब्रह्म की जो स्थिति है उससे मैं कहीं ना कहीं अपने को कनेक्ट होता हुआ देखता रहा पहले ही मोबाइल कॉल पे. उसके बाद मेरी बहुत हार्दिक इच्छा हुई कि मैं स्वामी जी से बात करता रहूं. तो मैं 2 दिन 4 दिन पे माता जी को या और लोगों को कॉल कर करके, और जब भी मैंने स्वामी जी से बात की, मुझे पता नहीं क्यों ऐसा लगा कि रियली जो स्वामी जी कह रहे हैं कि ये भ्रांति है, ये सारा दृश्य जो है डिस्टॉर्शन है, एक कुछ है नहीं, एक मेंटल हेलुसिनेशन है, इल्यूजन है, भ्रम है, और जो है वो बस सिर्फ ब्रह्मन ही है, वही चिदाकाश है, वही भगवान है. तो मुझे रियली जो है जब प्रभु स्वामी जी जब बनारस आए तो मेरी बहुत हार्दिक इच्छा हुई कि मैं, अब तक तो मोबाइल पे कनेक्टिविटी मेरी होती रही, बट मैं अब आज लाइव प्रेजेंस में स्वामी जी को मैं मिलूँ. और मैं वहाँ पे बनारस में भी गया, स्वामी जी के दर्शन किया, 1 घंटे आशीर्वाद लिया, आशीर्वचन लिया. तो मुझे स्वामी जी, मैं तो एग्जैगरेशन बिल्कुल भी नहीं करूँगा, और मुझे बिल्कुल जो है पता नहीं क्यों आपके प्रेजेंस से, आपके शब्द, हालांकि शब्द भी भ्रांति ही है, लेकिन मैं उस शब्द के पीछे की जो गहराई है, जो डेप्थ है, जो सच्चाई है, उसे मैं अपने को बड़ा कनेक्ट देखता हूँ. बस इतनी ही मैं बातें बोलूँगा. मैंने क्या क्या एक्सपीरियंस क्या होता है, फीलिंग क्या होती है? बहुत बढ़िया. यही फीलिंग होती है कि ये जितने दृश्य हैं, ये जो भी मैनिफेस्टेशन है, ये सब एक भ्रम है, एक इल्यूजन है, ये है नहीं. कहीं ना कहीं एक मन की स्थिति है, और उस मन की स्थिति में कोई एक इंजॉयमेंट, एक अटैचमेंट हो रहा है, और उस अटैचमेंट की वजह से हमको लगता है कि कुछ सुपर इम्पोजिशन हुआ है, कुछ तो है, लेकिन वो भ्रम है. और आपसे के सानिध्य में वो भ्रम पूरा खत्म हो जाता है, बिल्कुल भी खत्म होता है. दैट्स माय वेरी रियल एक्सपीरियंस. અને યોગ વાસિષ્ઠના એકદમ અભ્યાસી સંસ્કારી जी. અને એમના બાપુજી પણ શિક્ષક હતા અને રામચરિત માનસના પૂરા રામ છેલ્લે સુધી રામ રામ અને અભ્યાસી અને પોતે સત્સંગ કરતા યોગ રામચરિત માનસ તુલસીનું રામાયણ. રામાયણ बहुत રામાયણ अच्छे. એનો સત્સંગ કરતા. હમણાં દેવ થઈ ગયા 92 વર્ષે. અને છેલ્લે એ પરમાત્માનું જ અનુસંધાન एकदम शुद्ध सात्विक. आपने आपका वो एक्सपीरियंस भी बताया था कल कि प्रभु जी के सानिध्य से कैसे भी फोन पे या कैसे भी सानिध्य से जी. आदमी इंट्रोवर्ट हो जाता है तुरंत. इंट्रोवर्ट तो एक बहुत छोटा सा मुझे वर्ड लग रहा है. हाँ, पर ये आपने वो भी इंट्रोवर्ट तो मुझे बताया. बहुत ही छोटा लग रहा है. इंट्रोवर्ट मतलब थोड़ी सी प्रवृत्तियां हाँ. अंदर चली जाए. मुझे ऐसा लगता है कि बिल्कुल ये लगता है कि ये जो भ्रांति है, ये समझ में आ जाती है कि ये भ्रांति है. एक शब्द है जैसे परोक्ष ज्ञान है, कि परोक्ष में मैं मान लिया कि नहीं ये भ्रांति है, और एक अपरोक्ष है कि उसको हमने अनुभव कर लिया.
कि नहीं ये भ्रांति ही है और कुछ भी नहीं है। तो मुझे तो आपके प्रेजेंस में ऐसा ही लगता है स्वामी जी। और टू बी वेरी ऑनेस्ट, मैं आपको बहुत ऑब्जर्व करता हूँ, आपको चलते हुए पर बोलते हुए, और मुझे हमेशा वो प्रेजेंस फील होती है कि नहीं ये पूरा इल्यूजन है, भ्रांति है। बस एक इमेजिनेशन पे एक कुछ बना, सुपर इम्पोज्ड हुआ है, बट वो रियलिटी में सुपर इम्पोजिशन है नहीं, वो रॉन्ग ही है, रॉन्ग एंटिटी है। तो मुझे तो बहुत ज़्यादा जो है फ़ायदा हुआ, भ्रांति से थोड़ा बहुत निकल पाया मैं। स्वामी जी तो ये कहते हैं थोड़ा नहीं निकलते, या तो जी, पूरा निकलते या तो नहीं निकलते। तो थोड़ा ही, अब स्वामी जी के सामने मैं पूरा- वही स्वामी जी के सामने पूरा मेरा वर्ड यूज क्वेश्चन करूंगा तो वही अच्छा नहीं वही लगेगा। वही हाँ। क्वेश्चन એ था શું मेरा છે એ પ્રામાણિકતા છે એમ, એટલે નમ્રતા વિનય છે એમનો એમ। થોડા એટલે એકચ્યુઅલી એવું નથી, થોડા એકચ્યુઅલી થોડા ऐसा नहीं, पूरा ही टोटलिटी है। में हाँ, बट आपके सामने मैं थोड़ा ही वर्ड वो यूज उसका नम्रता વિનય મને જી. હું પૂર્ણ છું એવું કહેવાનું અભિમાન નથી એમ, जी। એવી રીતે કહેવાનું। પણ તમે જે ભાવમાં કહો છો એ ભાવમાં એ નથી કહેતા, એમની હું નમ્રતા, હું એમનું process નિરંકાર માટે નિરાભિમાનીપણું છે। मैं प्रोसेस के लिए તમે बात कर रहा हूँ। ना वो प्रक्रिया से बोल रहे हैं, जी, तो जी। प्रक्रिया भ्रांति है। बिल्कुल हाँ, बस એ પ્રક્રિયાથી નથી બોલતા, પ્રોસેસ તો એ એના ભ્રાંતિ ही है। નિરંકાર નિરભિમાન કે હું પૂર્ણ છું એમ સ્વામીજી આગળ ન કહું એમ। તમારે શબ્દ એક જ હોય પણ ભાવ અલગ અલગ હોય। એનો સ્પિરિટ છે એ બ્રહ્મનો સ્પિરિટ છે, ચિદાકાશ પરમાત્માનો સ્પિરિટ, અને તમારો સ્પિરિટ છે ભ્રાંતિનો છે એમ। માન્યતા એ મન છે, ભ્રાંતિ છે નથી। आपके स्वामी जी इजाजत होते एक 2 लाइन मैंने हिंदी में कहीं पढ़ी थी योग वशिष्ठ की बुक में, वो मुझे बहुत अच्छा लगता है। वो डिस्प्ले जो भ्रांति को खत्म करने के लिए उसमें लिखा था कि सत घटे या बढ़े, सत्य घटे या बढ़े। घटे या बढ़े हम्म। तो सत ना रहे। हाँ, सत है ही नहीं वो, उसका मतलब सत घटे या बढ़े तो सत ना रहे, और झूठ की कोई इंतहा ही नहीं। झूठ तो की कोई कोई परीक्षा इंतहा ही नहीं, नहीं, परीक्षा नहीं उसकी कोई परीक्षा नहीं हो। आप ऐसे ही नाटक ड्रामा जो भी उसमें आप खेलते रहो, तो कुछ है ही नहीं। तो घटना बढ़ना किसको लगता है, लेकिन वो तो ही भ्रांति नहीं। भ्रांति यही भ्रांति है, हाँ। वही सुपर हाँ, वो है ही नहीं। वो है, मानना न मानना भ्रांति है। वही भ्रम है ना, वही उसी को निकालने का। मैं हूँ ये भ्रांति है, जगत हाँ, है ये भ्रांति है, बिल्कुल, बिल्कुल। मैं मेरा है, राग द्वेष है, इच्छा निच्छा है, भ्रांति है, जन्म मृत्यु भ्रांति है, जी। हर स्ट्रोक भ्रांति है, इष्ट अनिष्ट संयोग वियोग, हर स्ट्रोक लाभ हानि, जय पराजय, मान अपमान, निंदा स्तुति, अनुकूल प्रतिकूल, ये सब भ्रांति है। जी। और बिल्कुल बिल्कुल सारा पूरा बस एक अनंत ही- चैतन्य प्रकाश, वही- अनंत चैतन्य शांति है। परमात्मा ही है बस। और एक और छोटी सी आपकी इजाजत हो स्वामी जी, एक श्री राम जी जो है प्रश्न किए हैं योग वशिष्ठ में ही। उन्होंने एक प्रश्न किया है कि आप ये बताएं गुरुवर कि मन जो है, मन जड़ है कि चेतन है। मैंने योग वशिष्ठ में अच्छा, पढ़ा हाँ, ठीक। कि मन जो है जड़ है कि चेतन है। तो वशिष्ठ मुनि जी ने कहा कि प्रभु जी, आप ये क्वेश्चन को यदि ऐसे पूछेंगे कि मन जड़ है कि चेतन है, इसका मतलब कि आप मन के अस्तित्व को मान रहे हैं। हम्म। इसलिए ये क्वेश्चन को थोड़ा ट्विस्ट कीजिए, थोड़ा बदल दीजिए। प्रश्न ये मत पूछिए कि मन जड़ है कि चेतन है, प्रश्न ये पूछिए कि मन का अस्तित्व होता है कि नहीं होता है। तो राम तो जी ने अस्तित्व कहा- है ही नहीं। तो उन्होंने तो वशिष्ठ चैतन्य मुनि का ने कहा कि अस्तित्व है। मन है ही नहीं, तो जड़ और चेतन की बात क्या है। चैतन्य ही है, चिदाकाश ही है। ये मुझे बहुत अच्छा उसमें एक प्रश्न लगा। तो जड़ और चेतन अच्छा। की मतलब वो जड़ है इसका। नहीं नहीं, है ही नहीं, भ्रम है। देखो जड़ में अब है कि नहीं, क्रियापद है तो वो सत्य है, नहीं है को है, क्रियापद नहीं आना चाहिए। सुनो, है क्रियापद चैतन्य के बाद में आ सकता है, जड़ के बाद में जड़ है ही नहीं। कान है, सुनिए कान है। सुनिए सुनिए, बोलिए उसी बोलिए। तरह से बंद है। नहीं, मन का अस्तित्व नहीं है योग नहीं, ये वशिष्ठ कान का। का अस्तित्व मानते हैं अगर आप। अरे तब तक आप भ्रम है। से मानते हैं। भ्रम से। हाँ, तो वो भ्रम से भी तो बंद है ना। तो भ्रम है ही नहीं, हाँ, तो वो- उसको अस्तित्व वहाँ नहीं तो बात ही बोलते नहीं हैं। पहुंचेगी अस्तित्व चैतन्य को बोलते हैं, भ्रांति को अस्तित्व नहीं बोलते हैं, स्वप्न को अस्तित्व नहीं बोलते हैं, जागृत को अस्तित्व बोलते हैं। એ ભ્રમ છે, हाँ,
ब्रह्म ही है। हाँ वो- भ्रम, वो सुनो, आप भ्रम, कौन से लेवल से सुनो। बात कर रहे हैं उसके ऊपर नहीं लेवल बेवल नहीं आज है। अभी- सुनो अभी खड़े हैं, सुनो तो शरीर के साथ में खड़े हो। ओ महाचिता का ज्योति अनंत अखंड अभेद में ऊपर नीचे नहीं है, अंदर बाहर नहीं है, यहाँ पहले इनसे नहीं है। बात कर रहा हूँ नहीं। आपका शुभ नाम क्या बताया अभिषेक श्रीवास्तव। श्रीवास्तव जी तो आप ए, सुनो सुनो आप सुनो शरीर नहीं है आप तो कैसे सुनो सुनो बोल रहे हो? आप ब्रह्म में है तो दूसरे को ब्रह्म में डालने की आपको कोई अधिकार नहीं है, अधिकार नहीं है, और वो ब्रह्म में पढ़ने वाले भी नहीं है। अच्छा मैं और सुधर दूसरा- जाऊंगा कम से कम दूसरा दूसरा मैं सुधर जाऊंगा सुनो सुनो आपने निरपेक्ष पढ़ा ना? जी बिल्कुल। हाँ, पढ़ी तो- ना मैंने वो। तो अभी सुना ना आपने जी। कि जो जो चीफ जो सेंट्रल में जो जज थे सुप्रीम उन्होंने कहा दिस टाइप लाइट नेवर सीन, Correct. ऐसा प्रकाश कहीं नहीं देखा। सुभाष रेड्डी, आंध्र प्रदेश। तो आपने पढ़ा तो कैसा लगा? बहुत अच्छा लगा। आज तो माता जी से मैं उसमें थोड़ी सी हिंदी का मैंने एक पूछा था, कैसा लगा वो बताइए। कॉम्प्यूटर में अंदर मैं पूरा नोट किया एक उसको क्वेश्चन लिख नहीं के जो वैसे समझ के। कॉम्प्यूटर मुझे उसमें एक दो वर्ड्स का थोड़ा मैंने माता जी को पूछा है। टोटलिटी में स्पिरिट બ્રહ્મા बताइए। પડવું હોય તો એનું સાંભળવાનું। अभिषेक प्रभु उसका टोटलिटी में स्पिरिट जो लगा वो बताइए, शब्द की काल आया था छोड़ो। भाई बहुत अच्छा लगा। हाँ કાલે बताइए। ઉઠ્યું તો મને શું થયું? કે અરુણ બાબુ જેવા છે ભાઈ બીજા ભાઈ આવ્યા હતા. હા 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 એટલે અમે આ થયું કે આજે અમને પુરવાર કર્યું બધા પ્રભુએ કે કાલના જેવું બસ અરે પણ કોઈ સવાલ તો પૂછો છે. ના હા, કદાચ પૂછો પૂછો બી પૂછો ચોખા થો हाँ चोखा था। हाँ अच्छा तो क्या बोल रहे बहुत हैं? बहुत अच्छी। मैं तो पूरा वो 2 दिन से मैं पढ़ रहा हूँ। आज मॉर्निंग में मैं 4:30 बजे मॉर्निंग से उस बुक को पढ़ रहा था। 4:30 से लगभग 5:30 बजे तक पढ़ा। एक पूरा मुझे उस बुक में ना जैसे वो पूरी- बिफोर 53 इयर्स 1972 एक स्टैंड में जंगल में थे, एक स्टैंड में लिखा था। Correct. कोई बीच में विचार नहीं, बीच में मैं नहीं, Correct. बीच में जगत नहीं, डायरेक्ट स्वयं प्रकाश सीधा। जी। हम्म, और उसमें मैं फिर वो शिव जी भगवान और वशिष्ठ मुनि का जो संवाद है उसको आपने एकदम 2 लाइन में उस बुक में मैंने पढ़ा। हम्म, वो भी एकदम बिल्कुल जिस्ट समरी आपने डाल दिया है सिर्फ एक ही लाइन। हम्म, तो मुझे तो लगता है कि पूरी वो वशिष्ठ जो है वो सिर्फ एक बुक आपकी उस लेवल पे एक ही लेटर है। काफी है। हाँ हाँ It's enough. उसमें सब कुछ आ गया वो मैं मानता हूँ वो टफ भी है इजी भी है, लेकिन वो समझने के लिए मुझे लग रहा है कि स्वामी जी के आशीर्वाद की जरूरत है। हाँ मुझे ऐसा लगता क्योंकि वहीं से जनरेट हुआ है है। हाँ वहीं से जनरेट हुआ है, तो वो कहीं ना कहीं वो ऑरा जब तक थोड़ी फील नहीं होगी तो शायद बात नहीं समझ में आएगी। मुझे ऐसा लगता है। तो जो 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 सुनो आपके आपके अनुग्रह से कल सुबह में उसी के ऊपर स्वाध्याय करेंगे इसके बदले में नहीं नहीं, यहाँ स्वाध्याय व्याध्याय कुछ नहीं है। जो होता है वही स्वाध्याय इसको जो बोलते हैं वो स्वाध्याय में अपना देहाध्यास का भ्रम ही लाएंगे। ये मैं हूँ और हम ऐसा कर रहा हूँ, मैंने ऐसा किया है। और अरे ये पढ़ने वाला किधर गए जानते हैं अब तो कल वो है ना ये पढ़ने का ये माँ इसके बदले प्रभु में। जी आपकी जाते मैं वो जो स्वामी जी ने बताया ना, स्वामी राम तीर्थ जी की बुक हाँ। मैंने भी पढ़ी है। स्वामी राम तीर्थ की वो योगा सीट पर ही थे। हाँ वो पढ़े थे, उन्होंने बहुत प्रशंसा की है। उसमें एक बस थोड़ा सा 30 सेकेंड्स में मैं बोलता हूँ। उसमें एक स्वामी राम तीर्थ जी की एक बार तबीयत खराब हो गई, तो उनके शिष्यों ने कहा कि स्वामी जी हम लोग वैद्य बुला देते हैं, डॉक्टर बुलाते हैं। तो उन्होंने कहा कि अब वैद्य मत बुलाइए। उन्होंने बहुत अच्छा वाणी बोली वहाँ पे, वो वाणी में बहुत ज्ञान है, बहुत ताकत है। उन्होंने कहा कि औषधि खाऊं न बूटी खाऊं, न मैं औषधि खाऊंगा न बूटी खाऊंगा। औषधि खाऊं न बूटी खाऊं, ना कोई वैद्य बुलाऊं और ना तो मैं कोई डॉक्टर को बुलाऊंगा। औषधि खाऊं न बूटी खाऊं, ना कोई वैद्य बुलाऊं, अरे मेरे वैद्य प्रभु अविनाशी, उन्हीं को मैं नब्ज दिखाऊं, नूई को भी नब्ज नब्ज दिखाओ दिखाऊं। वो पकड़ और लिए ये सब हमको हेलुसिनेशन भ्रांति में मत डालो आप। और मेरा जो है सिर्फ नब्ज भगवान जी मेरे भगवान हमारी नाड़ी पकड़े औषधि खाऊं न वो तो बूटी सुना, खाऊं, पीछे लास्ट में क्या है? हाँ ना कोई वैद्य बुलाऊं,
मेरे वैद्य प्रभु अविनाशी उन्हीं को मैं नब्ज दिखाऊं। उन्हीं को मैं नस 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 दिखाऊं। हमारी नाड़ी अब तक बता मुझे मैं इन लोगों को नहीं दिखाऊंगा क्योंकि ये मेरे लिए एग्जिस्ट नहीं करते। भगवान ने नाड़ी જ બતાડો એમ મારી નાડી મારી નાળ બતાડો, તમારા બતાડો મારી નાળ તમારા હાથ બતાડો थोड़ी सी બતાડो। मुझे और अच्छा लगता है स्वामी जी ना, थोड़ी मुझे ये लैंग्वेज थोड़ी नहीं आती है उतनी, गुजराती। हिंदी बोलेंगे हम हाँ, लेकिन इसे गुजराती भी जानता तो मैं थोड़ा और ज्यादा, मुझे थोड़ी और ज्यादा ब्लेसिंग मिल जाती। मैं बताऊं बीच में, ये जो है ना वो तो आत्मा लाइट का है। प्रकाश है, अरे। स्वयं प्रकाश है, उसको कोई लैंग्वेज की नहीं, बैरियर कोई- नहीं है, सीधे लैंग्वेज भी आत्मा भ्रांति है। तक पहुंचता है। लैंग्वेज भी भ्रांति ही है। वो बिल्कुल सही बात है वर्ड को स्वामी जी सीधे ने बुक आत्मा में में- क्लोरोफिल जो वर्ड लिखा हाँ है, लिखा है तो उड़ जाता है क्लोरोफिल तो उड़ क्या जाता है, है। वो एक हेलुसिनेशन ही है, ग्रीन कलर का एक हेलुसिनेशन है, उसे कोई लेना पड़ेगा। सही बात है। ક્યાં ગયા ગોવા પ્રભુ? वो प्रभु એ આ બધા નવું પ્રિન્ટ થયું છે એટલે ये सबको दिखाना। अरे, लाओ, ऊपर तो इनको दे दो, नहीं हमलो। लाओ। ना आप નવું तुम्हारे उपाड़ाने से આવો આવો અહીંયા એ તમે કેટલા જણા આવ્યા છો? सात आवाना था। બે હાઉસ છે ને हमारे रूम में एक સાંભળો, 31 ભીખવાખાનંદ સત્સંગ સાહિત્ય આખી ભારતીય સંસ્કૃતિના બધું જ સત સાહિત્ય છે એનું ગુજરાતી અનુવાદ કરે છે, જેમ કે બધું આખું આખી ભારતીય સંસ્કૃતિનું नहीं, ભારતીય સંસ્કૃતિના સર્વ સત સાહિત્યનું હિન્દી અનુવાદ ગીતા પ્રેસ ગોરખપુર એટલે ગુજરાતી આખી ભારતીય સંસ્કૃતિના બધા જ સત उसमें સાહિત્યનો ऐसा અનુવાદ होगा ही नहीं। એ ભીખવાખાનંદ તો એમણે આપણા ફર્સ્ટ સ્ટેજ પર थोड़ी सी યોગ વશિષ્ઠનું લીધું યોગ બે ભાગ એટલે 1500 કોપી છાપી 3000 કોપીમાં हल्का भी हिंट દરેકને आएगा तो પહેલી मैं વાર उसको पकड़ लूँ। એનું જે આપણે નિત્ય દર્શન મૂક્યું છે એટલે રેકોર્ડ બ્રેક છે અત્યાર સુધી शब्द में बयां करना बहुत छोटी बात है। અને આ વખતે પેજ સારા છે, પ્રિન્ટિંગ સારું છે, બાઇન્ડિંગ સારું છે। शब्द की एक अपनी परिधि है, અત્યાર સુધી लिखा है स्वामी जी ने, और परिधि से હસ્તાક્ષર હસ્તાક્ષર फाइन नहीं किया। પહેલે પણ 3000 કોપીમાં એટલે અત્યાર સુધી આ તો ઘણા વર્ષોથી છે તો ઘણા મહાત્માઓ થઈ ગયા પણ કોઈનું એમને નથી મૂક્યું સમજે એટલે એમણે આ એપ્રૂવ કર્યું એટલે આ વર્લ્ડ વાઇડ સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય અહીંયા જે વસિત પ્રકાશ સરળ શ્રવણ અને અખંડ પૂર્ણ તત્વબોધ છે તો એ સનાતન સત્ય છે એમ સંપૂર્ણ સત્ય એટલે આ બધાને લેવાનું છે અને ચીનુ પ્રભુએ આમાં છાપેલી કિંમત 1500 છે, ચીનુ પ્રભુ 800માં આપે છે એટલે બધા લે, લાભ લે, 700 લેસ આપો બધાને। કેટલા જણ છે? छ બીજા બધાને કેજો લેવાનું, બધાને લેવાનું અને આ નિત્ય દર્શન ઉપર જ છે, જોયું? એને નથી જોયું। હા, બંને ભાગમાં બેચા પ્રભુ બંને ભાગમાં तू ले जा तू रूम में પછી આવું પાછું પછી હસ્તાક્ષર પહેલા જ પાને કાં ઠરે લેવાનું ફરજિયાત આપો, બધાને આપો। કેટલા જણ છે? બધા વાંચી એવા છે ને? પેલા બે તો કદાચ હા તો 4 આપો। આ પ્રકાશ પ્રભુ નો પેલો નીતિન પ્રભુ આવશે એટલે વાંચે એવા નથી। હા, 4 આપો ને, 4 તો આપો। डेथ के 4 तो 7 दिन पहले હે? પૂછીએ તો આવે આજે जय श्री राम પણ ના પાડે ના કર अभी मेरा रिकॉर्डिंग કેમ વાંચે એવા નથી? વાંચીને પડી રહ્યો તો પાછું શું કરવાનું? લેશી તો ખરા હો એ તો કેટલાય મહાત્માઓ થઈ ગયા, મહાત્માઓ થઈ ગયા ને। कोई नहीं મહાત્મા नहीं ગાંધીજીનો ફોટો નો આપ્યો નથી આપ્યો, પછી રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, જ્ઞાનેશ્વર, દયાનંદ સરસ્વતી, શ્રીમદ રાજચંદ્ર, કોઈનો નહીં। રેકોર્ડ બ્રેક એ લોકો કે અમારે દર્શન કરવા જે આપ્યા છે આ બે ભાગ એ ફોટા વગરના જ છે ને. હા ફોટા વગરના આ મત એ લોકો એમ કીધું કે અમારે દર્શન કરવા આવવું પડશે। એ લોકો જીનિયસ હોય, કાંઈ સામાન્ય ન હોય, ના હોય ના હોય એ લોકો પણ જ્ઞાની હોય ને,
કારણ કે આટલું આખા ગમે ભારતીય તે નિર્ણય સંસ્કૃતિ- ના કરી દે. આખા ભારતીય સંસ્કૃતિનું સત્સાય છે. કોઈ પણ કે તો ન કરે ના કરે, ના કરે. પણ અહીંયા પ્રેક્ટિકલ છે બધું એમ. એટલે ખાલી એમ કે વાણી વિલાસ નથી એમ. એવું નથી આ. હા, પણ આચરણ ને અનુભૂતિ એમ એ બી એમણે માન્ય કર્યું. નથી ખ્યાલ આવતો? બીજા બધા બોલે ને બીજું કરે. હા, આ તો બધું અહીંયા બીજું નહીં એમ. બધું પારદર્શક શું છે. હે શું હે જો હે સો શું હે શું હે આર પાર પારદર્શક કે આર પાર. પારદર્શક કોને કહેવાય? કે દાખલા તરીકે કાચ હોય, સાંભળો, તો પાછળ લેડ ઓક્સાઇડ લગાડ્યો હોય તો તમારું પ્રતિબિંબ પડે. આપણું પ્રતિબિંબ. અને લેડ ઓક્સાઇડ ન લગાડ્યો હોય તો કાચ એકલો હોય તો એની આરપાર એની પાછળ દેખાય તો પાછળ પારદર્શક. હા. પણ કાચે ન હોય અને ચિદાકાશ જ હોય એ આરપાર. એ આરપાર. હા. વચ્ચે કશું જ નહીં. વચ્ચે કશું જ વચ્ચે નહીં. આકાશે નહીં. કશું જ નહીં. હા, અનંત સૂર્યો પણ નહીં, અનંત બ્રહ્માંડો પણ નહીં, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય પણ નહીં, અનંત નામરૂપ પણ નહીં, અને અનંત શુદ્ધ ચિદાકાશ. જો હે તો હે. આ તો પેલા અરુણ પ્રભુનું છે. આ તો બધાને આપો. પેલી ખુરશીઓ મૂકો ને આપો આપો. એ અલગ અલગ એ બધું નહીં ઉપાડીએ. ગાડી હા, તમે આની પર મૂકો એટલે આ ના દબાઈ ના જાય. એ હા, તો બેચા પ્રભુ. 4 સેટ પેલા બે આવે છે. બેચા પ્રભુનું આપો. આ 4 થઈ ગયા ને આ બે ના અરે આ તો બે ભાગ છે. એક સેટ છે આખો. હા 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 એક જ બે ભાગ છે અને બે ભાગમાં છે. એ બતાડજો. આને બતાડો. બે ભાગમાં છે ને બે ભાગમાં છે ને. આ ભાગ એક જુઓ, પર આ પેલો ભાગ, આ પેલો ભાગ ખોલો. અરે આ ખોલો ને પાનું. પેલું પાનું હસ્તાક્ષર. પેલું. આ બીજે વયા જાય. આ એક પેલો આ ભાગ. પેલો. આ બીજો બતાડો. બીજા બધું આ બે લખ્યું નંબર બતાડો. નંબર આ બે પેલા બે ભાગ છે, બે ભાગ 1730 પાના છે. હા. બરાબર ઓકે અને વાલ્મીકી અને ભરદ્વાજનો સમાજ છે, વસિષ્ઠ ને રામનો સમાજ છે, તો 33 નાઈટ. એમાં 33 નાઈટ. અને આપણે પેલા 102 દિવસમાં કરતા હતા અને અત્યારે 3 મહિનામાં થઈ ગયા 90 ડેઝ કન્ટિન્યુઅસ કરો સમાજ. અને આપણે નિકોરા એક વખત એમ કીધું કે આપણે 1 મહિનામાં કરવું 30 દિવસમાં. તો આપણે 2:30 વાગે જાગી જતા હતા. નર્મદા આંબા નીચે આંબાવાડીમાં 2:30 વાગે જાગીને 3 વાગે બેસી જતા હતા. તો પેલા 20 પાના કરવાના, પછી ચા પાણી સાંભળો, પેલા 20 પાના લેવા પેલા 20 પાના 3 વાગે, અને પછી ચા પાણી નાસ્તો કરીને 20 પાના, અને પછી જમીને 20 પાના. તો એક દિવસના 60 પાના. તો 1 મહિનામાં 1730 પાના. હા એ બે હા, આપણે રેકોર્ડ બ્રેક 1 મહિનામાં. અને અત્યારે એ પછી 102 દિવસમાં કરીએ છીએ. રોજ સવારે 9 પાના અને સાંજે 8 પાના, એટલે 17 પાના. તો એ 102 દિવસમાં થાય. પણ હવે અત્યારે 90 દિવસમાં કરીએ છીએ. એટલે સવારે 10 પાના અને સાંજે 10 પાના, 20 પાના. હા, એટલે તમારે 90 દિવસમાં થઈ જાય. અને આ આપણો 40મો રાઉન્ડ છે, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી. એક અક્ષરનો સ્પોટ કરેલો છે. કરેલ છે. હા, કે બસ શુદ્ધ ચૈતન્ય જ છે, અને આ જડ ભ્રાંતિ છે જ નહીં. શું છે? અમે એક ભાવ લઈને આવ્યા છીએ. હાજી. જબરા છે. ક્યાં ગયા ગોપ્રભુ? ગોપ્રભુને આમંત્રણ આપો. આપી દીધું છે. વ્યવસ્થામાં હશે. પ્રભુ આવું તો હું આવું નહીં તો હું તો એ તો અહીં આવવાની ના પાડતા હતા કે અમે હું જોડે નહીં આવું. અને સ્વામીજી ઘણા વર્ષોથી અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. ગોપ્રભુ ના પડી એમ? ગોવા પ્રભુ કે હું સ્વામીજીને નહીં કહું. કીધું અમે કહીશું તમે. પણ અમારું અહીંયા કન્ટિન્યુઅસ છે ને. આ ના એ તો પણ એ પત્યા પછી આવી ગયું. અમારે હવે આપણી દલીલો અમે બીજી નહીં બીજું અમારે કશું સાંભળીએ. અમારે અપવાદ જ કરો તો અપવાદ કરો, પણ આવવું પડશે. વચ્ચેના સાથે આપણે જે અનુકૂળ હોય. પૂર્ણાહુતિમાં સ્વામી. 11 તારીખ પહેલી. પણ અમારે એમણે જોયું નથી. અહીંયાનું જુઓ, આ બોર્ડ જુઓ.
સ્વામીજી, બોર્ડમાં નિત્યક્રમ છે. જે ટાઈમ મળે નહીં, નહીં, સ્વામીજી થોડો ટાઈમ વચ્ચેનો ટાઈમ વચ્ચેનો ટાઈમ વચ્ચેનો ટાઈમ આપણે જે વિશ્રામ થોડો બંધ રાખજો એક દિવસ. લો બોલો ના ચાલુ, બંધ નહીં પણ આપણો ટાઈમ એવું તમે છે જે કરવું એ કરો પણ પણ તમારે આવું જ કરી આખું ગામ પ્રતીક્ષા કરવી છે બધા જ પ્રતીક્ષા કરે છે લે અને અમને કેટલા વિશ્વાસથી મોકલ્યા છે. અમે પ્રતિનિધિ છીએ. અમે ના સોંપડી જવાના જ નહીં. હવે તમને બતાડી તો દીધું યોગ વાસિષ્ઠ એ બધું બરાબર નહીં નહીં પણ બધું જ રેકોર્ડ બ્રેક બરાબર. છે સ્વામીજીને- વર્લ્ડ વાઇડ છે ને હા હા પ્રત્યક્ષ જોયું ને આખો જો ન ગામ- મહાત્મા ગાંધીજીનો ફોટો આપ્યો ન રામકૃષ્ણ પરમહંસ આપ્યો ન રમણ મહર્ષિ આપની argument ન જ્ઞાનેશ્વર નહીં આપ્યો, ન સ્વીકારવા. દયાનંદ સરસ્વતી ન શ્રીમદ રાજચંદ્ર સમજે? કોઈનો નહીં આવું કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. અમને તમે હા કહીને પછી સત્સંગ આગળ કરો. એ આ- સ્વામી રામતીર્થ, અમારો વિવેકાનંદ કોઈ વિવેકાનંદ નહીં. બોલો ચિકાગો ચિકાગોમાં સ્વામીજી આપણા તત્વબોધ ખોલો ત્યાં તત્વ આપવો પડશે. જેટલી અનુકૂળ. किसी का पोज नहीं किया है ना ये दिल्ली वाले हैं હા અચ્છા ઓકે. हाँ, ये इंद्रपुरा પહેલા તો તમે એવું કહેતા હતા કે અમે ચોય જતા નહીં. કશું તમે પૂછો મત કરશો. हाँ केवल दिन ઓકે એવું નહીં. 48 વર્ષના અનુભવી છે એટલે કઈ આવડા આધાર લાગે છીએ. ગમે તે સમય વચ્ચે નક્કી કરી દે તમે સમય આપો એ સમય આવું જ પડશે હવે એમાં કશું જ કોઈ દલીલ નહીં. પણ જે આ બુક છે એ બધાને લેવાનું કહેજો 100% જે વાંચે બધા લે 100%. નિત્ય દર્શન છે પહેલે પાને ચોક્કસ. તમને ખ્યાલ આવે કે સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય અને વર્લ્ડ વાઇડ પ્રકાશ થયો છે બરાબર એટલે આખા જગતના બધા જ જે સર્વશ્રેષ્ઠ જે સર્વમાન્ય જે ગોપ્રભુ, આવો સાહિત્ય તમે હોય દર્શો નહીં. તો એના બધા ઉપર યોગ વાસિષ્ઠ છે. સાંભળજો આખા જગતના જેમ કુરાને શરીફ હોય ગ્રંથ સાહિબ હોય શીખોનો અથવા જંદ અવેસ્તા હોય અથવા જૈનોના આગમ હોય અથવા તો બૌદ્ધોના ત્રિપિટક હોય અથવા પારસીઓનું જંદ અવેસ્તા હોય કોઈ પણ હોય બાઇબલ હોય બાઇબલ હોય. સમજાય ને ધાર્મિક ગ્રંથો. આપણે ખ્રિસ્તીઓનું તો એ બધા ઉપર યોગ વાસિષ્ઠ છે હા. બધા આ છે એકદમ પરમ તત્વ પરમ સત્ય બધાનો- હે બધાથી એ ચડી હતું સાર બધાનું. સર્વશ્રેષ્ઠ એટલે અને એમાં હસ્તાક્ષર. એમાં પરમ તત્વ અને પરમ સત્ય સિવાય પરમ ચૈતન્ય સિવાય બીજી વાત જ નહીં બીજું કંઈ છે જ નહીં ન હુઆ હૈ ન હોગા ન હોતા હૈ જો હોય સો જો હૈ સો એસે હોય. પણ બીજામાં બધું મિક્સ હોય હા હા કે આપણે આ છીએ પછી ભગવાન છે આ બધું છે ભગવાન એવું બધું હા. કરે છે હા, હા. ભગવાન એમ એના દર્શન કરવા જોઈએ મેળવવા આમ જોઈએ કરવું જોઈએ, કાંઈ તેમ નહીં કરવું જો હૈ સો હૈ હૈ સો હૈ. હું કે જગત કે બીજું કોઈ થયું નથી છે નહીં થશે નહીં થવાનું નથી. થતું નથી તો આ સર્વશ્રેષ્ઠ છે સર્વમાન્ય છે સમજાય બરાબર એ વસ્તુ અહીંયા સંપૂર્ણ પ્રકાશ છે એવી રીતે સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય થયું એવું થયું ને હા ઠીક બસ તો હવે તમારે સંતોષ પામીને જવું ના. જોઈએ એ વાતો થયું ગોપ્રભુ, જે તમે- તમે ચમ કહેતા નહીં સ્વામીજી? લો. હે જે ગોપ્રભુ. 48 વર્ષથી તમે જે અનુભવ્યું તો એમ નહીં બે જેઠા પ્રભુ લાવ્યા ખરા પણ હવે કોણ જાણે કેવો માણસ હશે ક્યાંથી આવ્યો હશે ને કેવો હશે ને કેવો નહીં એ હવે સસ્તું સાહિત્ય લાઇટ કરી દીધી ફૂલ એક જ વાત કે છે તમે માનો કે સ્વામીજી. ન માનો જો હે સો હે સ્વામીજીને આવવું જ પડશે અંદર સ્વામીજી તમને શું લાગે છે આ અમને આજે એવું ગોપ્રભુ થયું કે કોઈ મહાત્માનો કેમ પોઝ ના આપ્યો આટલા બધા મહાત્મા કેવા થયા રમણને કેવા રામકૃષ્ણને કેવા થયા હા મહાપુરુષો થઈ ગયા. હા તો મહાપુરુષ નહીં સાક્ષાત ભગવાન એમ કેવો સાક્ષાત પ્રભુ પણ એ આ આવું થયું કે એવું કેમ કેમ કે આખા યોગ વાસિષ્ઠનો સાર જે છે ને એ તુરિયાતીત છે અને અત્યાર સુધીના કોઈ પણ મહાત્મા તુરિય સુધી છે એટલે આ પ્રકાશ એટલે છે સાક્ષી હા આ એટલે પ્રકાશ સાક્ષીમાં છે સાક્ષી ને સાક્ષી એવું દ્વૈત રહે ના. કે આ તો સ્વયં પ્રકાશ. એક વિટનેસ એટલે એક જોનાર અને એક જે દેખાય છે તે અને આમાં એવું સાક્ષી દ્રષ્ટાદર્શી એવો ભેદ નથી અખંડ ચૈતન્ય છે. એ જ છે સૂર્ય જ છે એમાં કોઈ ભેદ કોઈ નથી નથી. એમ બ્રહ્મ સૂર્ય પરમાત્મા સૂર્ય ચિદાકાશ સૂર્ય એ ચિદાકાશ સૂર્ય જ છે એમાં બીજું કાંઈ છે જ નહીં
એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી, અને એ જ છે બસ. હા, એક જ એમ તો મોહન જેઠો મોહન જેઠો કવિને ખબર પડે. સ્વામીજી ગોવા પ્રભુ આયા કોઈ દિવસ તમને વાત કરી આપને? એને લઈ જાઓ ને તમારા ગામના. લઈ જઈએ, આવે તો એમને. અરે પ્રભુને લઈ જવાના. તો તમે કોઈ દિવસ કીધું તમે બીવો છો સ્વામીજી? અરે બીવાની ક્યાં વાત આવો હોય, સ્વામીજીની તો કદી એ તો બીવાય મને નહીં. ખબર છે, હા. સ્વામીજી 17મી જાન્યુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી દક્ષિણ ભારતના મહાતીર્થ પ્રવાસમાં જવાના, એટલે હું 25 દિવસ તમારી પાસે હાજર જ છું. પહેલી તારીખ છે ને? પહેલા આપણો જ પહેલી એક બાર તે પ્રભુને કયો કેટલા વાગે લઈ દઈએ? લઈ દીધું કેટલા વાગે કોઈ લઈ દલીલ દઈએ? નહીં કીધું. પ્રભુને કયો કેટલા વાગે લઈ દઈએ એમ શું કહો. છે તારીખ શું કે પહેલી તારીખ. એક તારીખ. આ એક વાત. એટલે તિથિ માગસર સુદ 11 હા, એ એટલા પહેલી તારીખ આવે માગસર સુદ 11. એવું નહીં લખ્યું. લખ્યું ને મોક્ષ તારીખ કેમ લખી? માગસર સુદ 11 નહીં? એ ખબર પણ તારીખ થી જલ્દી હા, એ સ્વામીજી ભૂલ થઈ ગઈ. ના એ લખવું પડે. મોક્ષદા આમ એકાદશી. actually માગસર સુદ 11 માગસર સુદ 11. મોક્ષદાયીની એકાદશી હા. એ દિવસે જ મેન એ ગીતા જયંતિ છે. એ લખવું પડે. એ પહેલું લખવું પડે. માગસર સુદ 11 મોક્ષદાયીની એકાદશી ગીતા ગીતા જયંતિ, જયંતિ. જે દિવસે શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ દીધો એ દિવસ. આપણો ચોઈસ કાંઈ જ્યાં ત્યાં નથી. આ તો તારીખ પહેલી આવી એ તો યોગાન યોગ આવી ગઈ, બાકી તો આમ ના પણ એ મેઇન નથી. એ લખ્યું. પછી તમે આવતી વખતે એક બાર કરો પાછા. ના ના ના. એકચ્યુઅલી માગસર સુદ 11 હા. હા, એ હકીકત સુધરી તિથિ જશે. ઉપર રહેવું પડે. તિથિ તારીખ તો ફરતી હોય. પત્રિકા આપી તો નહીં. આ નહીં આપણે નર્મદા પધરાવી દેવાની, ફરીથી બનાવવાની. બનાવડાઈએ. આ રે નહીં આપવાની. અમે લખી આપીએ શું લાવો પેન આપો. પેન આપો. થેલીમાં. પેન છે? આનું हाँ લખાય. છે તિથિ જ લખવી પડે. वो डायरी के साथ चिपकी हुई है, સ્વામીજી આ डायरी के साथ આગળ આવી રહ્યો, અહીંયા જગ્યા છે ને. હા, એ ઉપર જ લખો ને, ઉપર જ. डायरी भी लो, નીચે રાખો. दे दी ये આ નર્મદા પધરાવી દેજો. હા, હા, એ આપણને આપતા નહીં. ના ના નહીં, હજુ આપી નહીં. આપે પ્રથમ કોઈ ના આપવાનું. સ્વામીજીનું લખાણ એ જ સફાઈ. એમનો ટાઈમનો એ ઉલ્લેખ કરી દઈએ તો પછી નહીં કર્યું કન્ફર્મ કર્યા સ્વામીજી સમયનો સ્વામીજી ટાઈમ લખી હા, મોય લક્ષી હતો એ. વિક્રમ સંવત 2000 અત્યારે 82 છે ને? डायरी 2082 છે ને? જેના માટે વિક્રમ સંવત 82. આ રહ્યું પહેલું લખવું પડે. હા એ વાત આ પહેલું આપણે તિથિ પહેલી લખવી તિથિ પડે. લખવી પડે. અક્ષર સુદ 11 ગીતા જયંતિ. એ રહી ગયું. એ લખવું. હવે બધા અંગ્રેજ થઈ ગયા ને. એટલે એવું. ભૂલી જાય બધું. આવી નાની ટકોર માટે જ સ્વામીજી તમને બોલાવવાનો ખાસ આગ્રહ હતો. કારણ વસ્તુ આપણે આ ગીતા જયંતિ મોક્ષદાયીની એકાદશી હતી. એ રીતે એ રીતે દિવસ આસન આપણે લખવા. કર્યા. હા, એ રીતે. એ રીતે આપણે આસન. કઈ પહેલી તારીખની રીતે નહીં. નહીં કર્યા. તારીખને નો ગણશો જ નહીં. મોક્ષદાયીમાં ઈ રસોઈ આવશે અને ની દીર્ઘ આવશે. રસોઈ આવશે. આ માસ્તર છે. એને બા બાપુજી ખૂબ લાભ લીધો 1997 થી. એના આ લોકો હળવદના બ્રાહ્મણ છે, લાડવા માટે પ્રખ્યાત. લાડવા બ્રાહ્મણો બ્રાહ્મણ મોક્ષદાયી એમાં દીર્ઘ. આ બધા માસ્તર સાહેબ, આપણે વિદ્યાર્થી. ઢ ડબ્બુનો ઢ. જયંતિમાં પણ પેલું આવશે. જયંતિ બરાબર છે. જયંતિ તો જયંતિ બરાબર. બરાબર. ના ના બરાબર છે. जयंती बराबर છે, રસોઈ જ આવે. जयंती बराबर છે, રસોઈ આવે. એ તો એને એને પેલામાં કાઢો ને बराबर મોબાઈલમાં છે, કાઢો. ના ના બરાબર જ છે एकदम, રસોઈ જ मोबाइल આવશે. तो इसमें है, બરાબર છે. મેન વિશે ગુજરાત હવે તારીખ લખવી હોય તો લખાય. તમારે લખવી છે? છે ને એ તો એને નીચે એને લઈશું ને આ વચ્ચે લઈ લઈએ. આને મેઇન લેવાય પેલા. આને મેઇન લેવાય. હા, એટલે પહેલા એ તારીખ નીચે આવે. તારીખ નીચે કરીશું. છેલ્લે તારીખ લખી. તારીખ લખવી તો પડશે તારીખ પણ લખવા. નીચે. હવે તમારે બનાવીને પાછું ફરી આપવા આવવું પડે. એ તો આપી જઈશું, એની ચિંતા છોડો. આ તો આજ સાંજે જ તારીખ વાર બે લખાઈ દે. કાલે થઈ જશે તો કાલે આવી જઈશું લઈ. અને તમારો સમય સાહેબ સ્વામી એકો સમય લખી દો.
તો અંદર તારીખ નહીં લખો પણ એ ના સમય પ્રભુ લખી બહુ કાઢો. ટાઈમ થઈ ગયો શું જયંતિ કાઢું હા, એ પણ જવું. ખુલે છે. ટાઈમ બહુ થઈ ગયો બધા ભાવિકો પેલા એના બાપુજી આવ્યા 1997માં પછી એમને લાવ્યા અને એમના મધર બહુ છે સમયથી આપણે છે એ તો આપણે અમે નિકોરા હતા ને ઓળખીએ છીએ. તો એમને માડી પ્રસાદ બનાવતા અત્યારે અહીંયા એ પ્રસાદ અત્યારે બનાવે. બહુ સેવા કરે. એમને માડી બનાવતા પ્રસાદ તો એકવાર ભાખરી બનાવી તો એમાં છાપેલો ઓમકાર હતો ઓહો. એકદમ ઓમ ઓમ એટલે ઓમ એક્ઝેક્ટ નવાના ભરત પ્રભુ એ હતા બનાવતી વખતે ભાવ છે એમનો તો ભાવ પૂર્ણ એ બધા અભ્યાસી સંસ્કારી ભાવિક ગણ નીકળી. આ લોકો- ये जयंती पर આ લોકોના ઈષ્ટદેવ ભગવાન यहाँ શંકર दिल મહાદેવ किया है અને family એમના गलत है ये। સદગુરુ એ લોકો માને આખા હળવદના બ્રાહ્મણો સદગુરુ આદિ શંકરાચાર્ય અને ઈષ્ટમાં મહાદેવ સદાશિવ એટલે એ આપણને ન ગણે આ લોકો नहीं નીકળે? मैं इसी दो और में બધા આઝાદ છે આઝાદ આઈડી સ્વામીજીને બતાવો જયંતી નીચે આ ગીતા જયંતિ જયંતિમાં દીર્ઘઈ આવે દીર્ઘઈ બરોબર દીર્ઘઈ ભાઈ બેચા પ્રભુ ગુજરાતીનો ખા છે નહીં પણ ગુજરાતી ભણાયેલું ગ્રામરમાં તો બહુ માસ્ટર मिल गया रिकॉर्डिंग में એટલે જે આપણે માનો કે જયંતિભાઈ લખીએ ને તો રસોઈ લખાય છે हाँ પણ જન્મ જયંતિ આપણે તમે છપાયો આપણે જે કઈ જયંતિ લખીએ ને એ અર્થમાં દીર્ઘઈ આવે आज હાઈસ્કૂલમાં सुधारी હતા. दीदू आज सुधारी दीदू हमें બેચા પ્રભુ હાઈસ્કૂલમાં હતા સમય સ્વામીજી આટલું શીખવા મળ્યું છે કે ભાઈ સત્ય એ સત્ય કેવું છે ગોળ બોલો તો સ્વામીજી ખોટું બોલે તો આપણે સત્ય કહેવાનું स्वामी जी कोई दी खोटू बोले આ કર્યું ને આ રસોઈ ये तो આ ખોટું કર્યું આપણે ને કયો કહીએ नहीं છીએ नहीं बिल्कुल नहीं આપણે કયો કહીએ છીએ એવું એમ નહીં. કહીએ છીએ અમે- એટલે અમે- છે એમ નહીં. સાંભળો ના, એમ નહીં, અમે શું કહીએ શીખવાડી ખબર ના છે અમે શું કહીએ કે આપણે જયંતિ બોલીએ ને તો એમાં પછી તી રસોઈ દીર્ઘઈનો પ્રશ્ન ન આવે પી એટલે પી તી એટલે. પણ મને પોતાને રસોઈ આવે એવું હતું. બધાય ને એમ જ હતું એમણે સુધારી હા પણ આપણે કર્યું સુધારી બરાબર છે બરાબર, ઓકે. તી દીર્ઘઈ બરાબર સમય લખો કેનો સમય તમારા 12 કલાક છે ને ના પ્રભુને આવવાના છે, બરાબર છે ના ના, પ્રભુને ના, જે કરીએ ને આ સમયે સ્વામીજી પધારવાના છે અહીંયા અમે અમારી રીતે મઠાડશું તમે સમય લખો શું લખવાનું આ સમયે સ્વામીજી પધારવાના છે હા, અને સમય તમે લખીએ ખાલી સમય લખો બીજું અમે તમે કરી અહીં નીચે લખીએ હા, લખો લખો સત્સંગ એવું લખો આ સમયે લાભ લેવા શું આ સમય આ સમયે તે આપણી ભૂલ જ ન થાય એટલે 12 કલાક બોલ ને આ સમયે આ સમય. તમે છો સાહેબ આ સમય કીધું આ સમય તે સ્વામીજી બતાવ્યું એ સમયે સ્વામીજી આવ્યો ને શબ્દ એ બોલે એટલે આપણે ભૂલ જ ન થાય એમાં નીચે વકડામાં સમય લખવો પડે સ્વામીજી આટલા વાગે આવવાના પધારવાના છે એના પધારવાના એટલે આ સમય તે હવે સમય લખો ભાઈ આ સમય સ્વામીજી લખ્યું છે સમય નીચે પધારવાના છે પધારવાના છે હા પણ સમય કયો આગમન સમય લખો ના એવું નહીં એ કોઈ મોડા વહેલા આવનાર કોઈ ચૂકી ના જેટલો જાય સમય સત્સંગ. હોય એ એટલો સમય લખીએ એ જે એમ જેટલો સમય આપણે અમે આવીએ કારણ કે અમારે અહીંયા જે રૂટીન છે આપણે જેટલી અનુકૂળતા, જે અનુકૂળતા. જે અમે આપણે એનો પૂરતો પહેરે. આ સમયે સ્વામીજી પધારવાના છે તો બધા અમે બીજા ભાઈ બધાને ખેતીવાડી પશુપાલન હોય ખેડૂતોને તો એકદમ ટોટલી ફ્રી સમય કયો સાંજનો પૂર્ણાહુતિનો જ સમય એ તો અમારે અહીંયા ના, એ તત્વો નહીં. એ તો અહીં તત્વ છે એટલે એ છે જ નહીં ના, અહીંયા આઠ વાગે તો પતી જાય. દિવસમાં જે બધા ફ્રી હોય બધાય લાભ લે આખું ગામ લાભ લે અને તમારા તમે સાંભળો તમારા આસપાસના ગામોને બોલાવશો ને એ બધા એના માટે જ. સ્વામીજી હા તો એ બધા હાજર રહે હા એ ટાઈમ છે એ એમ કહેવાનું એટલે આમ તો બપોરનો સમય અનુકૂળ આવે બરાબર કેટલો બપોરનો કયો સમય એ આપ કહો એ. બપોરનો પ્રસાદ પ્રભુનો ત્યો લેવાનો પ્રસાદ હા, પ્રસાદ સ્વામીજી ત્યો લે છે. પ્રસાદ લેવાનો હોય ને બાપુનો કહીએ છીએ એટલે આપણે તો અમારું આવી ગયું. ચરીનું એ લોકોને એ બધું એ તો થઈ જશે. એ તો અમે બધું એનું લઈ લઈશું. એના ગામમાં જશો ને ગોવા પ્રભુ એ તો એમને બનાવશે તો ગોળ ભાવિકો. એમને લેવા અહીંથી ભાવિકો બનાવે. અહીંથી ગોપ બનાવે. તમે આવશો
એ તો ના, ના. પ્રભુ કહું સ્વામીજી, પ્રભુ ના. કૃપા કે- આમાં એ ના, ના, બધી વાત. પ્રસંગ એ અમે ગોપ્રભુ હાથે સમજી લઈશું. પ્રભુ કહી ના તારીખ તો પહેલી આવે છે પહેલી એક તારીખ. બાર એક બાર. 1/12 એટલે તો હમણાં 8 દિવસ વચ્ચે આવે. હજી વાર આજે 24 આજે 24 થઈ. હજી 6-7 પાછું લેટ દે પાછું. એ 8 વાગે ને એકલું જ પહોંચે. 7 વાગે આવી શકો. હા પ્રભુ. તમારે આમાં અમે અમદાવાદથી આવી જઈશું. આગલે દિવસે અહીંયા આવી જઈશું તમારી સાથે. અમારે શું હોય છે બપોરનો પ્રસાદ રોટલી હોય રોટલી તેલઘી વગર એટલે સામાન્ય હા, એ થઈ જશે. મસાલો સાંભળો તો ખરા માતાજી રોટલી હોય દાળ હોય દૂધીનું શાક હોય હા, અને દેશી ગાયનું દૂધ હોય થઈ જશે. એ થઈ જશે. રોટલી થઈ જશે. એટલે અમારે ચરી ફૂલ છે માતાજી લખી આપજો જરા. ચરી ફૂલ સાંભળો એ પોતે આવશે હા, બસ તો એ જ બનાવશે બસ બસ તમે બેચા પ્રભુ મારા ઘેર એ તો બનાવજો થઈ હા, જશે ભલે. વ્યવસ્થા. બરાબર છે એમને ત્યાં બનાવશે થઈ અમારી કોરી રોટલી હોય તેલ ઘી નહીં ગોળખાંડ નહીં અમારી ચરી છે ને કદાચ વર્લ્ડમાં કોઈ નહીં પાડતું હોય એ તો હા. ખબર છે. હા જો તેલ ઘી નહીં ગોળખાંડ નહીં બટાટા ભાત નહીં ફ્રૂટ નહીં અને ડુંગળી લસણ નહીં. ડુંગળી લસણ તેલ ઘી બી સિમ્પલ નહીં. એકદમ. એકદમ એટલે કોરી રોટલી હા, અને દૂધી એ ક્રશ કરવાનું દૂધીને ક્રશ કરી દેજો ક્રશ કરી શકે ને હા correct. હા, થઈ ક્રશિંગ જશે. મશીન હોય ને? થઈ જશે. કશે આમ છીણી દઈએ તો એ ચાલે. હવે દાળ ક્રશ કરો. તુવેરની દાળ પિક્ચરમાં મિક્સરમાં છે, crush મિક્સર. મિક્સરમાં ચડી જાય એટલે ચડી દૂધી જાય. પેલા હા, એ તો ચડી થઈ એ તો જશે. કરશે દૂધી ચડી એ બધું જાય આપી ને, દઈશું. પછી ક્રશ કરશે એટલે રોટલી ને દાળ અને દૂધીનું શાક. ક્રશ અને દેશી ગાયનું દૂધ બસ એટલું જ. થઈ જશે. થઈ જશે. દેશી ગાયનું દૂધ ઘેર બોધેલી ગાયનું એ હા, તો હા, લાવી થઈ જશે. થઈ એ જશે. કરી દઈશું. ફરતી ગાય નહીં. ના ના, ના ના, ઘેરની આપણા દેશી દેશી. ગાયનું એવું લાવીએ. નહીં થઈ જે તે જશે. ખાતી હોય એવું એ નહીં. ના ના ના, ના ના, ના ના. બહારની ફરતી નહીં. બરાબર. સ્વામીજી 1 થી તો 3 આપણે નો ટાઈમ પ્રસાદમાં સેટ કરીએ. પ્રસાદ બનાવવા તમારે વહેલું પહોંચવું વહેલા પડે. પહોંચી જઈશું અમે. હા. સાંભળો માતાજી એટલે પહેલા આટલું બનાવવા માટે તમારે વધારે ટાઈમ ન લેવો પડે ને અમે સીધા આવીએ અથવા તો અહીંયા આવી જઈએ તત્વબોધમાં જ અને ત્યાંથી અહીંથી પ્રભુની સાથે જ અમે નીકળીએ. હા બરાબર છે તો એ વાંધો નહીં. એમ તો પ્રભુ અહીંયા તત્વબોધમાં આવી જાય સવારે 7 થી 8 માં પછી અમારી સાથે આવે બસ બસ બરાબર છે. બરાબર છે ઓકે ઓકે એટલે અમે જે થોડો ટાઈમ બેસીએ એટલા ટાઈમમાં પ્રસાદ બની થઈ જાય જશે. કઈ વાંધો નહીં. એટલી ટાઈમમાં બને. કઈ વાંધો નહીં. સ્વામીજી 1 થી 3 નું અનુકૂળ આવે ના એ તો વધારે પડતો ટાઈમ છે તો આપ કયો એ બસ. કારણ કે અમે એ પ્રસાદ બનાવે એ દરમિયાન અમે બેસીશું હા, તમને ખ્યાલ આવે છે એટલે અમે જો 11 વાગે આવીએ તો 12 વાગે પ્રસાદ લેવા બેસીએ એટલે 11 થી 12 સેટ કરીએ ચાલો. હા, કલાક સ્વામીજી 11 જ લખો. 11 થી 12 11 થી 12 પછી પ્રસાદ હા, બરોબર છે. તમે 11 થી 12 લખો. 11 થી 12 લખાય 11 થી 12 જ બરાબર એ સરસ. ઓકે આ સમયે સ્વામીજી પધારવાના છે આપણે બહારના પ્રભુઓનું બધું તમારે ટાઈમ હા, એ કહી દે. આપણો પત્રિકામાં આ સમયે ઉલ્લેખ જ કરી સ્વામીજી દઈએ. પધારવાના છે ઉલ્લેખ જ- બપોરે હા. બપોરે આ પાછળનો ફોટો સાહેબ બોલો તો ખરા પછી ભૂલ થાય બોલો બોલો. બપોરે 11 થી 12 11 થી 12 પછી ભૂલ કરશે ના ના નહીં કાઢે. નહીં કાઢે હવે નહીં કાઢે. હવે નહીં કાઢે. એક તો સુધારી. અમે ત્યાં આવ્યા ને 48 વર્ષ પહેલા એટલે તમે સાંભળો 48 વર્ષ પહેલા આવ્યા ને એટલે બધા શું કે ખબર છે બાપજી જલે મેલતા જ નથી મેલતા જ નહીં. અને પછી અમે એમ કહેતા પણ તમે જલ્યું છે હું કામ મેલતા આ મોહન જેઠા પ્રભુ બહુ એવું કહેતા હતા. નથી? ખુશ થઈ ગયા ને હા? હા, બરોબર. એ સજ એ તો આપણે પાડીએ ઉભાડે પણ બાજુ એકલાનો ફોટો પાડવાનો એ પેલી પત્રિકા ઉપર મૂકવાનો આ ફોટો ચલાય કે હાલનો તાજેતરનો વર્તમાન અત્યારે હાલ વર્તમાન જ રાખીએ. આનંદ પ્રભુ પાસેથી લેજો ઓરિજિનલ ઓરિજિનલ. આનંદ પ્રભુ પાસેથી એમનો આઈફોન છે ને એમાં સારા ફોટા આવે છે અને પ્રિન્ટિંગમાં કંઈ તકલીફ નથી પડતી. આનંદ આ એટલે નહીં આ પાડીએ ને બોલતી તમને WhatsApp કરી દે ભાઈ તો એ ચાલે. હા, JPG વોટ્સઅપ નહીં ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવજો મેલથી. હા, હા, હા. पिक्सल नहीं कटेंगे.
હાલો આ પાછી રાખો ઉપર और नीचे ये मस्त फोटो तारीख लखवी આનંદ પ્રભુના ઘણા હજારો ફોટા છે એમની પાસે. માગસર સુદ 11 વિક્રમ સંવત 2022 ગીતા જયંતિ મોક્ષદાયની એકાદશી એટલે તારીખ લખવી હાથે એ તો લખાય એ તમારે એ તો પેલામાં set એ મેઇન નથી આ મેઇન છે અહીં બાજુ તારીખ આ લખી. સમયે સ્વામીજી પધારવાના છે બપોરે 11 થી 12 સર્વ ભાવિકોએ ખૂબ ખૂબ ભાવપૂર્વક લાભ લેવો ઉપરથી આ ભાવપૂર્વક લાભ લેવો લાભ લેવો થઈ હા, ગયો. એથી લઈ લેવાનું ભાવપૂર્વક લાભ ખ્યાલ આવી લેવો. ગયો નીતિન આથી બનાવડાવી છે? જમણા હા બસ એ તો સમજી લે ઓલવેઝ રાઈટ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ સર્વને તમારે જેનો પ્રભુને 80 800 આપવાની સેવા અમને વિશ્વાસ હતો. આપે ચલો ઓકે ઓકે થેન્ક યુ આ પ્રસાદ છે થેન્ક યુ કે આવો અમને ઈશ્વરની કુટીરે રામધૂનમાં અને એ ગીતા જયંતિ મોક્ષદાય એકાદશી આમંત્રણ આપવા માટે જે પેલી નીચે પેલી ઈયળ છે ઈયળ. પગમાં ઈયળ આવશે એ તમે ત્યાંના ગણાવો. ગોવા પ્રભુ બેસો. બેહો બેહો બેહો. તમે નહીં આવો ચાલશે હો, પણ એવું જરૂરી નથી. તમે નહીં આવો उनका विश्वास ही हम नहीं करते वो ये रे। ये पकड़िया